તમે મારી ટબુડી ને હું તમારો લોટો, તમે મારી ટબુડી ને હું તમારો લોટો, ફરું છું લગર વગર પાડી લ્યો ફોટો. હમણાં મારો પ્રોગ્રામ હતો ને આફ્રિકામાં, એક બેન 15 ફોટા પાડી ગયા, બોલો 15. તો મેં એ બેનને કીધું મેં તમે મારા બહુ મોટા ચાહક લાગો છો. મને કે ના રે ના, મેં તો 15 ફોટા હું કામ પાડ્યા? અરે મને કે ઘરે છોકરાને બીવરાવ થાય ને બાઘડો, બાઘડો એ છે. આ બાઘડો એટલે હું ખબર તમને, બાનો ઘડેલો ઈ બાઘડો, બાનો ઘડેલો હોય ને એને બાઘડો કહેવાય, સમજે. એક ભાઈ મને કેવું તમને શાયરી કહું, શાયરી મેં કયો ને, મને કે ના કિસી કા વાસ્તા, ना किसी का वास्ता ना किसी की कसम, ना किसी का वास्ता ना किसी की कसम, गोली मारो मोहब्बत को चलो करे नाश्ता. મેં કીધું તમે આ શાયરી હારી લખો છો. અરે મને કે આખી બુક ભરેલી છે પણ મારા છોકરાએ ફાડી નાખી. મેં તમારો છોકરો કેવડો? મને કે 6 મહિનાનો. મેં કીધું જલ્દી સમજદાર થઈ ગયો. કીધું આવી શાયરી લખી તો ફાડી જ નાખે ને. કીધું હારી તો લઈ કીધું. હમણાં એક ભાઈને ઘરે હું ગયો ને તો જઈને બેઠો, મને કે આવો આવો નવસાદભાઈ તમારા દર્શન કરવા કે અમારા માટે લાવો છે. મેં કીધું વાત સાચી છે. બેઠો ત્યાં છોકરો એવો મને કે વાંદરાનું ટોળું જાય કે સોસાયટીની બહાર, વાંદરાનું ટોળું. તો મને એમ થયું લાઈને જોઈ તો હું તો દોડતો દોડતો સોસાયટીની બહાર નીકળ્યો, મને કાંઈ ન દેખાણું. તો મેં એક ભાઈને પૂછ્યું, એક દાદા ઊભા હતા ને, મેં દાદા વાંદરાનું ટોળું અહીં જતા જોયું? મને કે કાં તું છૂટો પડી ગયો? હું ઘરે વયો ગયો. પછી એ ભાઈને ઘરે ન ગયો પાછો. મેં હવે ન દો. હમણાં એક જણ હારે જતો શેરીમાં 50 નોટ પડી હતી, 50 નોટ. તો એણે લઈ લીધી. 50 નોટ ઉપર લખ્યું તો આઈ લવ યુ. તો આને વિચારે વાહ આઈ લવ યુ. એણે મૂકી દીધી. હોની નોટ કાઢી ખીચામાંથી ને એમાં લખ્યું આઈ લવ યુ ટુ કરીને શેરી મૂકી દીધી. તું લેતો જા. હમણાં સ્કૂલમાં એક છોકરી મોડી આવી. તો ઓલી મોડી આવી ને તો એના ટીચરે કીધું કે કેમ બેટા મોડી આવી? તો ઓલી છોકરી કે મેડમ મેડમ એક છોકરો છે ને મારો પીછો કરતો હતો. એમ એમાં મોડી આવી? એમાં કેમ મોડી આવી? પણ કે છોકરો ધીમો ધીમો હાલતો હતો ને, આ ધીમે ધીમે. એક જણો તો ફૂટ આમ ફૂલ ટાઈટ બૂટ પહેરી નીકળ્યો. એટલા બધા ટાઈટ બૂટ પહેરી નીકળ્યો ને. એક દાદા બેઠા હતા. એ કે ઓનલાઈન લીધા ઓનલાઈન? ઓલો કે ના રે ના ઝાડવેથી લીધા. તો એ કે કાચા તોડી લીધા. એ કે તે થોડીક વાર બૂટને રહેવા દીધા હોત તો પાકી જતી છે. જવાન કાચા તોડી લીધા. હમણાં એક ઓફિસની અંદર છે ને અમારે ત્યાં 150 કર્મચારી કામ કર્યો અને મેનેજર રોજ એક ગપગોળાનો જોક્સ બોલે. ગપગોળાના જોક્સ કહેવાય. રોજ એક ગપગોળાનો જોક્સ બોલે મેનેજર. તો એક જણો પછી બધાને ફરજિયાત દાંત કાઢવાને, એમાં એક જણો દાંત નહોતો કાઢતો. તો મેનેજર એને સામું જોઈને કે જેન્ટલમેન તમે કેમ દાંત નથી કાઢતા? ઓલો ઊભો થઈને કે મેનેજર સાહેબ માફ કરજો, મારે બીજે નોકરી પાકી થઈ ગઈ છે કે એટલે હવે તારા ગપગોળાના જોક્સમાં મારે દાંત કાઢવાની, બીજે નોકરી મારી પાકી થઈ ગઈ છે. હમણાં એક જણો આમ જાતો હતો ને પાકીટ બાકી હાથમાં લઈને, તો બાઘો દાંતણ કરતો કરતો કે તમને કે હું રોજ જોઉં તમે 12 વાગે આમ જાઓ પાછા 5 વાગે આમ આવો. એ કે શું કરો તમે? ઓલો કે હું સરકારી નોકરી કરું છું. બાઘો કે એ સાચું હો, તમારે દાંત જેવું હોય કાંઈ કે આવે મોડા જાય વહેલા. એ કે તમારે દાંત જેવું હોય છે. વાતે સાચી છો, દાંત જેવું જ હોય છે. હમણાં બાઘો પંખો લેવા ગયો ને તો ઓલા પંખા બતાવ્યો. અત્યારે પંખા કેટલી પ્રકારના ભાઈ આવે, પંખાઓ નકરા. ઓલો મીંડો પંખા બતાવો, મીંડો પંખા બતાવો, મીંડો પંખા બતાવો. બાઘાને એક પંખો પસંદ આવ્યો હોય કે આનો શું ભાવ? ઓલો દુકાનવાળો કે 9000 રૂપિયા. બાઘો કે 9000નો પંખો હોય? આના 9000 રૂપિયા, આમાં એવી શું ખાસિયત છે 9000 રૂપિયા? ઓલો દુકાનવાળો કે ભાઈ લાઇટ જાય ને એને હાથે બંધ થઈ જાય છે. બાઘો કે તું આપી દો, હાથે બંધ થઈ જાય. આવો જ જોતો જાવ. આવા અઘરા થઈ ગયા બોલો. હમણાં મારો ભાઈબંધ વિઠ્ઠલ કેલેન્ડર લેવા ગયો. કેલેન્ડર લેવા બાપાએ કીધું કેલેન્ડર લેતો આવજે. દુકાને ગયો. એ કે શેઠ કેલેન્ડર આપો. પછી વિઠ્ઠલ કે એવું કેલેન્ડર આપજો જેમાં રજા વધારે હોય. તો ઓલા દુકાનવાળાએ 2020નું કેલેન્ડર ઘા કર્યું. એ કે આ લઈ જા, નાકરી રજા જ રજા. એ કે મોજ કરી કે સમજા. ઘરે પૂરીયું તળ, પાઉંભાજી બનાય, પાણીપુરી બનાય, ગમે એ બનાય, રજા જ રજા.
હમણાં જેલની દિવાલ ઊંચી થતી હતી ને તો ત્યાંથી એક જણો નીકળ્યો, બોલો. ત્યાં જઈને જેલર સાહેબને કે સાહેબ આ જેલની દિવાલ ઊંચી કરો છો તો કેદી ભાગી જતા હશે ને? જેલર સાહેબ કે ના રે ના, કેદી તો કોઈ ભાગતા નથી કે આ ખાવાના ટાઈમે ગામના અંદર પડે ઠેકડા મારી મારીને, ખાઈને પાછા વયા જાય કે અહીં અમારે દાળ ભાત ઘટે છે કે કેદીઓના દાળ ભાત ઘટે છે કે, બોલો. હમણાં બે પાગલ ભેગા થઈ ગયા. પાગલ તો આવા જ હોય ભાઈ, તો જ પાગલ કહેવાય. બે પાગલ ભેગા થઈ ગયા ને, એક પાગલ બીજાને કહે હે મને વિચાર આવે છે કે આ ઈંડાની અંદરથી મુરગીનું બચ્ચું બહાર કેમ નીકળતું હશે કે? તો બીજો કે એ વાત જવા દે નહીં કે મને તો એ વિચાર આવે આ ઈંડામાં જાતું કેમ હશે કે? આને પાગલ કહેવાય. હમણાં એક જણો તો આંખ્યું બંધ કરીને હરી સામે ઊભો હતો. એટલે મેં કીધું આંખ્યું બંધ કરીને હરી સામે કાં ઊભો છો? મને કે હું જોઉં છું, હું સૂતો હોઉં ત્યારે કેવો લાગુ. અમુક આમ જોઈ લેજ, બોલો. હમણાં એક જણો તો જાંબુડા આવે ને, જાંબુડા, હા જેઠ મહિને થાય એમ કહો જાંબુડા એક જણો ખાતો હતો. તો જાંબુડા ખાતો હતો ને તો 3-4 જાંબુડા ખાધા ને પછી મોઢામાં ચૂં અવાજ આવ્યો. તો એણે મોઢામાંથી જાંબુડો બહાર કાઢ્યો ને તો ભમરો હતો. તો એની સામું જોઈને કે ચૂં કર, ચા કર, ગમે એ કર, વજનમાં ભેગો આવ્યો છે એટલે મૂકી તો નહીં હતી કે પાછો મોઢામાં નાખી દીધો. એ કે વજનમાં ભેગો આવ્યો છે, મૂકી નહીં કે. એક જણ સવારના પોરમાં આટા માર્યો, આમથી આમ ને આમથી આમ, લાલ ચોળ આંખ્યું ઉજાગરો હોય ને એવું લાગે. મારા ભાઈબંધ બાઘાએ કીધું કે ભાઈ અહીં તો કેમ આ લાલ આંખ્યું છે ને આ ઉજાગરો એવું લાગે છે? બોલો કે હા ઉજાગરો છે. એ કેમ? એ કે ભાઈ મારે એ કે સવારના પોરમાં એક ભાઈને 2 લાખ રૂપિયા આપવાના હતા, પૈસાનો મેળ આવ્યો નહીં કે અને એ ટેન્શનમાં નીંદર ન આવી કે એટલે કે ઘરમાં આટા મારતો હતો ને ઉજાગરો છે કે. બાઘો કે મને ફોન ન કરાય કે હું મદદ કરત. ઓલો કે હું તું પૈસા આપત? બાઘો કે ના રે ના, હું તને કે આ ઉજાગરો કરવા મદદ કરત કે હું તારા ઘરે આવત, ચા બનાવત, આપણે બે હુવાણ થાત. ઓલો કે હુવાણ એટલે શું? કે તાણની મોટી બેન કે હુવાણ, તાણ હોય ને એની મોટી બેનને હુવાણ કહેવાય છે. હુવાણ કરો ને પછી તાણ આવે કે, સમજે? હમણાં બાઘો મારી પાસે મને કે નવસાદ તો તારું પાકીટ પડી ગયું. મેં કીધું ન હોય ભાઈ, પાકીટ તો ખિસ્સામાં જ હોય. મેં આમ કહીને આમ કાઢ્યું. મેં આ પાકીટ. મને કે જો એમાં પૈસા નહીં હોય, પડી ગયા છે. મેં આમ કહીને આમ બતાવે, 500 નોટું રહી. મને કે તો 500 રૂપિયા દે ને. મેં તો પાછા ક્યારે આપીશ? મને કે પાછા જોતા છે? મેં કીધું હા. મને કે તો 1000 દે, 500 પાછા દો. હમણાં વિઠ્ઠલ ઊભો થતો પડી. મેં તો ક્યાં વિઠ્ઠલ ઊભો છો? મને કે આમ ઊભા વहीं રહેતા હે જ્યાં બેઠને કી જગા નહીં હોતી. પાછો મને કે એક છોકરી કે આજ મારો નંબર માંગતી હતી. મેં તો આપી દેવાય ને. અરે મને કે મેં છોકરીને કીધું 500 રૂપિયા આપ, સિમ કાર્ડ જ લઈ જાય છે. હા કેવો લુખે છે બોલ. હમણાં એક વિઠ્ઠલ પાસે એક ભિક્ષુક આવ્યો. એ કે 5 રૂપિયાનો સવાલ છે, 5 રૂપિયાનો. તો વિઠ્ઠલ કે પૂછ, મને આવડશે જવાબ દે કે. હવે એ જવાબ દેવા નથી કહેતો, 5 રૂપિયા દે ને ક્યાં ખાવું છે. હા હમણાં એક ભિક્ષુકને એવો વિચાર આવ્યો કે મારે પિક્ચર જોવું. આ બધા પિક્ચર જોવા તો હું કામ ન જોઉં? તો ભિક્ષુક તો બરાબર ઘરે ગયો, નાયો ધોયો, કપડાં બપડા બદલ્યા, નવા કપડાં પહેર્યા, અત્તર બત્તર છાંટ્યું, ફર્સ્ટ ક્લાસ માથે ટોપી પહેરી, ચશ્મા પહેર્યા, કાનમાં હેરફોન લગાડ્યા, એક બંધ હતું એક ચાલુ હતું પણ લગાડ્યા, અને ફોનની અંદર નાખી અને બરાબર સિનેમાએ ગયો. અને બરાબર એમ થિયેટર સુધી ગયો અને થિયેટર પાસે જઈને જે ટિકિટ લેતો હતો ને બારીએ, ત્યાં એક ભિક્ષુક કે શેઠ ક્યાંક આપો ને, શેઠ ક્યાંક આપો ને. તો આ ભિક્ષુક એના કાન પાસે જઈને કે સ્ટાફ સ્ટાફ સ્ટાફ. હું યાદ છું કે આ તો આજ પિક્ચર જોવા આવ્યો છે, ત્યાં સ્ટાફ કાઢ્યો. બોલો એમ. હું બાઘો ને વિઠ્ઠલ ને અમે બધા અમારા મિત્રો, અમે 5-7 મિત્રો, અમે કીધું આપણે પિક્ચર જોવા જઈએ. હમણાં કંટાળ્યા છે ને તો હમણાં થિયેટર ખુલ્યા, તો અમે પિક્ચર જોવા ગયા. તો પિક્ચર જોઈને અમે પછી બહાર નીકળ્યા ને મેં તો આપણે નાસ્તો કરી. તો મેં ભજીયાની દુકાન હતી. મેં તો ભાઈ તીખામાં તીખા ભજીયા બને આખા મરચાના. બાઘો મને કે હું તીખું ન ખાવ. મેં કેમ? મને કે પાછળથી પસ્તાવો થાય. તીખું ખાવ ને પાછળથી પસ્તાવો થાય છે. હું તીખું નથી ખાતો. બોલો. હમણાં ઓલો મારો ભાઈબંધ વિઠ્ઠલ મને કે મેં રોબોટ ફિલ્મ જોયું, રોબોટ. મેં કીધું એમ? મને કે હા. મેં એમાં તને શું જાણવા મળ્યું? અરે મને કે મને જાણવા એ મળ્યું કે ખૂબસૂરત છોકરી હોય ને એ મશીનનું મગજ બગાડી નાખે હોય કે. હા મશીનનું મગજ કે બગાડી નાખે કે ખૂબસૂરત છોકરી હોય ને. આવા સંશોધન કરીને આવે. બોલો.
પાછો મેં વિઠ્ઠલને પૂછ્યું, મેં કીધું કદાચ જીવનના રસ્તાની ઉપર કાંટાળો રસ્તો આવી ગયો હોય તો કાંટાળા રસ્તામાં આપણને કોણ સાથ આપે? મા બાપ પતિ, મા બાપ પત્ની, બેન, છોકરા, કોણ સાથ આપે? ત્યાં બાઘો બોલ્યો કે સંપલ આપે સાથ. પહેરીને હાલવા મંડાય કે આવા સવાલ કોઈને ન પૂછાય કે કાંટાવાળો રસ્તો હોય ચંપલ પહેરી લેવાય, ટાયર સોલના ચંપલ આવે ને એ પહેરાય, એર સોલના, એટલે કાંટો અંદર ઘરે જ નહીં. હમણાં મારો છોકરો મારી ઘરવાળીને પૂછતો હતો એ કે મમ્મી મેં આ તો શું છે અત્યારના ઇંગ્લિશ છોકરા પાછા બહુ ટીવી જોતા હોય ને ગેમ રમતા હોય, બહુ બહાર તો જતા ન હોય. એ કે મમ્મી મેં જોયું છે કે આ જંગલની અંદર બકરી અને સિંહ બે હારે રે, આ વાત સાચી હોય? તો મારી ઘરવાળી કે 100% સાચી જ હોય. તારો બાપ ને હું બે ભેગા નથી રહેતા? સાચી જ વાત છે. હમણાં વિઠ્ઠલને એનો છોકરો પૂછતો હતો કે બાપા પતિ પત્ની એટલે શું? તો વિઠ્ઠલ કે પતિ પત્ની એટલે શાક રોટલી. કે તેનો છોકરો કે કેમ શાક રોટલી? કે હા શાક રોટલી, પતિ છે ને એ રોટલી છે અને પત્ની છે ને એ શાક છે. તેનો છોકરો બોલ્યો એ કે બાપા અમુક રોટલી અરે 3 શાક હોય, આથણું હોય. પછી હલવાઈ ગયો. હમણાં પતિ પત્ની ઝઘડો થયો ને એવો જમાવટવાળો ઝઘડો થયો. અમુક ત્યાં જમાવટવાળો ઝઘડો થાય, એવો જમાવટવાળો ઝઘડો થયો, એવો ઝઘડો થયો, એવા બાજ્યા હજી બધાવું એવા બાજ્યા. તો એની ઘરવાળી કે તું કૂતરા જેવો છો, તો એનો ઘરવાળો કે તું કૂતરા જેવી છો, તું કૂતરા જેવો. બે હામે એકબીજાને કે તું કૂતરા જેવી, ઓલો કે તું કૂતરા જેવો. ત્યાં એના છોકરા ઊભા થઈને કે બાપા મમ્મી અમે તો ગલુડિયા ને, તમે બે કૂતરા, તમે ગલુડિયા નહીં. હમણાં એક જણાનો ઘરેથી બરાબર ફોન આવ્યો, હાલો જમવાનું શું બનાવવું છે? એનો ઘરવાળો કે ડાર્લિંગ તને મોજ આવી બનાવી નાખ ને જમવાનું, એમ કહીને ફોન મૂકી દીધો. બપોરે 1:30 વાગે ઘરે ગયો, ડોરબેલ વગાડ્યો, એની ઘરવાળીએ દરવાજો ખોલ્યો એટલે કે ચાલ ગાંડી જમવાનું આપી દે. એની ઘરવાળી કે મેં નથી બનાવ્યું. કેમ નથી બનાવ્યું? કે મેં તને ફોનમાં કીધું તું કે મોજ આવી બનાવી નાખ. એની ઘરવાળી કે પણ મને મોજ આવી જ નહીં. મને મોજ આવે તો બનાવું, મને મોજ જ ન આવી. કે જાઓ હોટલમાંથી લઈ આવો, મોજ આવે તો બનાવવું. એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ કાન ખોલવાની ચાવી ક્યાં મળે? મેં કીધું એ નવું સાંભળ્યું, કાન ખોલવાની ચાવી કે હોય નહીં. અરે મને કે કાન ખોલવાની ચાવી ક્યાં મળે? પણ મેં કીધું ભાઈ કેવી રીતના, તારે શું કરીશ કાન ખોલવાની ચાવી? અરે મને કે મારી ઘરવાળી રોજ કહે છે કાન ખોલીને સાંભળી લ્યો. તો કે આજ ચાવી ગોતવા નીકળ્યો છું. કાન ખોલવાની ચાવી ક્યાં મળે? મારી બાજુમાં એક પતિ પત્ની રહેવા આવ્યા છો, તો પતિ પત્ની રહેવા ને એને ઘરે નાનું એવું છોકરું એવું બેબી બોય. તો હવે એ છોકરું ધીમે ધીમે મોટું થાય ને, આ અત્યારે સંબંધોના છે ને આમ શક્તિ પ્રદર્શન બહુ કરે, તો એમાં બરાબર છોકરું ધીમે મોટું થાય તો પછી બોલતા શીખે ને. એટલે પછી તો આ નાનું એવું 8-9 મહિનાનું હોય છે, 9-10 મહિનાનું, તો હજી ઝીણું બોલે, દેદી બોલે. ત્યાં તો બેન ઠેકડા મારે હો, મારું બોય છે ને દેદી બોલ્યું, દેદી તો એ માણાના પેટનો છે ન બોલે. તો એમાં પાછું એ તો કરે એનો વાંધો નહીં, 5મા માળે રહે છે. તો હવે એ એનો બાપો નોકરીએ જાય ને સવારમાં, તો આ બેન પાસે એમ કે જો ડેડી જાય છે, બાય કરી દો એમ કહીને ઠેઠ વાહે ઉધી આવે. અને દાદરમાંથી ઓલો હેઠે ગાડીને કિક મારતો હોય ને માથે લબડાવે છોકરાને, આમ લબડાવે, જો ડેડી જાય છે, બાય કરી દો. આ હેઠે ઊભો કે આવતરે દીકલીઓ. તારો કીધું ફોદા નીકળી જાય એના, દીકુલિયાના દીકરો થશો. આવા શક્તિ પ્રદર્શન હું કામ કરતા હશે બોલો? હા, હાથે કરીને આવા દેખાદેખીના શક્તિ પ્રદર્શન કરે. હમણાં એક દાદા 5મા માળે પડી ગયા ને, તો પછી દવાખાને લઈ જવા પડે ને, તો પછી ન્યુરો સર્જન પાસે લઈ ગયા દવાખાને. તો દવાખાને લઈ ગયા ને એટલે બરાબર એમ કે દવાખાને ડૉક્ટર સાહેબે તપાસ કરીને પછી એણે કીધું કે ભાઈ આમ તો મને કાંઈ લાગતું નથી, પણ તોય છતાં એક વખત મગજના ડૉક્ટરને બતાવી દો. તો આ દાદા એને સામું જોઈને કે મને એમ કે તારી પાસે હશે કે એને એમ કે આ મગજ વગરની ડૉક્ટર છે. બોલા એમ કીધું મગજના ડૉક્ટરને કે બતાવી દો. આમ તો પોતે ન્યુરોલોજીસ્ટ હતા, પણ કે બીજાને બતાવી દો સારું એમ જરા. હમણાં એક ડૉક્ટર સાહેબ પેશન્ટને ખીજાતા હતા કે તમને કીધું બપોર 12 વાગે દવા લેવાની, સવારમાં 8 વાગ્યા મુકામ લ્યો તમે. બોલો પેશન્ટ કે ડૉક્ટર સાહેબ તમને ખબર ન પડે કે કેમ? એ કે દુશ્મન ઉપર ત્યારે જ હુમલો કરવાનો જ્યારે એની કોઈ તૈયારી ન હોય. 12 વાગ્યાની દવા સવારે 8 વાગે લઈ લો. હવે એમ દુશ્મન મરી જાય, આમાં તું મરી જાય કીધું. હમણાં એક જજ સાહેબે આમ કોર્ટમાં કીધું ભાઈ
આ તમે 20 જણા ઉપર ગાડી ચડાવી દીધી, વાત સાચી છે? ઓલો કે હા હાવ સાચી વાત છે. એ કે પણ કેવી રીતના ચડાવી દીધી? કે સાહેબ હું ખટારો લઈને જતો હતો, બ્રેક ફેલ થઈ ગઈ. પણ એ કે 20 જણા ઉપર ચડાવી દેવાય? એ કે સાહેબ ચડાવી જ પડે. એ કે કેમ ચડાવી દીધી? કે આમથી કે લગ્નનું ફૂલેકું આવતું હતું અને આમ 2 જણા જતા હતી. કે બોલો હું કોની ઉપર ચડાવું? જજ સાહેબ કે ઓલા 2 જણા જતા હતા એની ઉપર ચડાવાય ને? એ કે સાહેબ હું એમ જ કરતો હતો, 2 જણા માથે ચડાવવા ગયો. એ કે જે 2 બાજુ લીધી ને ગાડીથી 2 વરઘોડામાં કરી ગયા, તો મેં એની વાહ ગાળી દીધી. મૂકું તો નહીં કે બોલો, એમાં 20 ને પીલી નહીં છે. બોલો હમણાં એક જજ સાહેબ એક કેદીને કે તમને સવારે 5 વાગે ફાંસી આપવામાં આવશે. ઓલો દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો. કોઈ દી નો કાઢ્યા એટલા દાંત કાઢ્યા. જજ સાહેબ કે એટલા બધા દાંત હું કાઢશો? એ કે સાહેબ મને દાંત જ આવે ને, કે હું ઉઠું છું 11 વાગે, તમે 5 વાગે ફાંસી કેમ દેવા મને? હમણાં એક જણો તો બેંકમાં કેશિયરનું ઇન્ટરવ્યૂ દેવા ગયો. બોલો બેંકમાં કેશિયરનું ઇન્ટરવ્યૂ દેવા ગયો. કેશિયરનું ઇન્ટરવ્યૂ દેવા ગયો ને તો બેંકના મેનેજર સાહેબ કે તમને અનુભવ ખરો કાંઈ? ઓલો કે હોય જ ને સાહેબ. કે આખા ગામનો ચાંદલો 10 વર્ષથી હું જ લખું છું. ગામમાં ગમે એના લગ્ન હોય કે ચાંદલો મારે જ લખવાનો. કે એટલો અનુભવ છે. કે પહેલાં મારી ડેટ પૂછે, પછી કે ગોર મહારાજ પાસે જાય. કે પહેલાં મારી ડેટ મળે ચાંદલો લખવાની તો જ લગ્ન કરે. બોલો આ વાત અનુભવ બતાવે. હમણાં એક જગ્યાએ હું લગ્નમાં જમવા ગયો ને તો વિચિત્ર પ્રકારનું જમણવાર. બોલો ખીરમાં જલેબી બોળીને ખાવાની, ખીરમાં. તો હું તો આમ ખાતો હતો, તો વરાજાને બાપા આવ્યા, મને કે નવસાદભાઈ કેવું જમણવાર છે? મેં તો જમણવાર બધું સારું, પણ આ ખીર મેં કીધું મને જામતી નથી જરાકી. મને કે ક્યાંથી લઈ આવ્યા? મેં તો હા મેં ઓલું તપેલું ભર્યું એમાંથી. અરે મને કે ખીર નથી. મેં તો મને કે એ તો ઇડલી બનાવવાનું ખીરું છે. એ તો એમાંથી હું વાટકો ભરી આવ્યો. બોલો એક જગ્યાએ હું પ્રોગ્રામમાં ગયો ને તો બરાબર હું પ્રોગ્રામમાં જઈને બેઠો, ત્યાં એક ભાઈ એવા મને કે નવસાદભાઈ ચાલો ફટાફટ જમી લ્યો તમે. મેં કીધું ભાઈ મને પેટમાં ગડબડ છે, મારે જમવું નથી, મારે મેં કીધું દહીં ને ખીચડી ખાવું છે. ત્યાં તેના એને માણસને બોલાવ, અહીંયા આવ, જા નવસાદભાઈ માટે દહીં ને ખીચડી બહારથી લેતો હોય. એટલે એનો માણસ ગયો, થોડીક વાર થઈ એટલે લઈને આવ્યો દહીં ને ખીચડી. તો હું તો રૂમમાં બેઠો બેઠો ખાતો હતો, પણ મને હાલું ઠંડુ લાગે એક તો દહીં, અને પાછું ગળ્યું લાગે. એટલે મને એમ થયું કે આવું દહીં કેવું છે, આ ઠંડુ લાગે ને ગળ્યું લાગે. પછી મેં એ ભાઈને પાછા બોલાવ્યા. મેં કીધું આ ભાઈ આ ખીચડીને યારે દહીં લઈ આવ્યા, પણ આ દહીં ઠંડુ લાગે છે ને ગળ્યું લાગે છે. મેં તો આવું દહીં હોય અહીંયા, ગળ્યું દહીં? તો એ ભાઈ આમ થોડુંક ચાખીને મને કહે સોરી આ અમારા માણસથી મિસ્ટેક થઈ ગઈ, કે આ દહીંની જગ્યાએ કે આઈસ્ક્રીમ લઈ આવ્યો, ખીચડીમાં આઈસ્ક્રીમ નાખીને લઈ આવ્યો. બોલો મેં આ આઈસ્ક્રીમની ખીચડી ખાધું. બોલો અમારા ભાઈબંધ વિઠ્ઠલ અને બાઘો બે હમણાં લોકડાઉનમાં નવરા હતા. મને કે કંઈક ધંધો કરી, તો બાઘો કે આપણે ન્યૂઝ ચેનલ ખોલીએ, કે અત્યારે એનો ધંધો બહુ હાલે. તો વિઠ્ઠલ કે પણ આપણને અનુભવ હોવો જોઈએ, આમાં કેમેરા કે મોબાઈલથી હાલે. કે પણ એ કે આપણને અનુભવ હોવો જોઈએ ન્યૂઝ ચેનલનો. કે તો વિઠ્ઠલ કે એવું ન હોય, આપણે રિહર્સલ કરીએ ને. તો 2 જણાએ ન્યૂઝ ચેનલ ચાલુ કરી. બોલો તો કે ન્યૂઝનું નામ હું રાખશું? કે અમથા ન્યૂઝ રાખીને અને ન્યૂઝ ચેનલ ચાલુ કરી. નમસ્કાર, અમથા ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે. ફૂંકાઈ ગયેલી નદીની અંદર પાણી નહોતું, એટલે મગરો અને દેડકાએ મેચનું આયોજન કર્યું અને બરાબર ટોચ ઉછાળવામાં આવ્યો અને દેડકા પેલો દાવ જીતી ગયા અને પેલો દાવ દેડકાએ લીધો અને 270 રન ફટકાર્યા અને મગરની ટીમ એમ કહેવાય કે 70 રનમાં ઓલ આઉટ થઈ ગઈ અને દેડકાની ટીમ જીતી ગઈ. અને આજના બીજા મુખ્ય સમાચાર, એક બ્રેકિંગ ન્યૂઝ આપણને મળી રહ્યા છે. ફલાણા ગામની ફલાણી શેરીની અંદર 2 કૂતરાના જૂથ સામે આવી ગયા હતા અને અફડાતફડી મચાવી દીધી અને બધાય માણસો ઉઠી ગયા છે. આપણે આપણા સંવાદદાતા બાઘેશભાઈ ત્યાં હાજર છે, આપણે એની પાસેથી ત્યાંના અત્યારના લાઈવ અહેવાલ જાણીએ. જી બાઘેશભાઈ, તમને અમારો અવાજ આવે છે? તો બાઘેશભાઈ અત્યારે અવાજ આવે છે, પણ તમે એકની એક વાત કરી રાખો કે અત્યારે મોઢામાં માવો જામ્યો છે, એટલે ઘડીક વાર કૂતરા બાજા આખા હોય છે. બ્રેકિંગ ન્યૂઝ મેં બંધ કરાવ્યો. મેં આવા ધંધા ન કરાય. અઘરું છે સાહેબ, આ અઘરી વાત છે. પણ એક વાત મને યાદ આવે એટલે કહી દઉં કે બરાબર 2 મિત્રો અને 65 વર્ષ સુધી 2 સાથે ક્રિકેટ રમ્યા સાહેબ. 65 વર્ષ સુધી બે મિત્રોની ઉંમર 90 વર્ષની આસપાસની ઉંમર હતી અને 2 મિત્રો 65 વર્ષ સુધી દર રવિવારે ક્રિકેટ રમવાનો એ બેનો નિયમ હતો અને 65 વર્ષ સુધી સાથે ક્રિકેટ રમ્યા. એક દિવસ એમાંનો એક મિત્ર છે એ બીમાર પડ્યો અને બરાબર બચે એમ નહોતો. ડૉક્ટરે ના પાડી દીધી કે આ બચશે નહીં. એટલે એનો બીજો મિત્ર એની ખબર કાઢવા આવ્યો અને એનો હાથ પકડીને કીધું કે દોસ્ત આપણે 65 વર્ષ સુધી ક્રિકેટ હારે રમ્યા. એટલે એનો બીજો મિત્ર જે મરવા પડ્યો હતો એને આંખમાંથી આહુડા નીકળી ગયા કે હવે તો હું મરી જઈશ અને હવે તો આપણે ભેગા થાશું નહીં થવું કોને ખબર.
પણ 65 વર્ષની મને યાદ આવે છે. 65 વર્ષ સુધી આપણે ક્રિકેટ રમ્યા. એટલે એનો બીજો મિત્ર હતો ને એને હાથ પકડીને એટલું કીધું કે દોસ્ત એમાં મૂંઝાવાની શું જરૂર છે, તું સ્વર્ગમાં જઈ અને જોજે ત્યાં ક્રિકેટ છે કે નહીં, અને હોય ને તો મને તું કહેજે ત્યાં ક્રિકેટ છે કે નહીં. કાંઈ વાંધો નહીં, આ વાત પતી ગઈ. 8-10 દિવસ થયા, દાદા ગુજરી ગયા, અને બરાબર 10 દિવસ પછી આ બીજા મિત્રના સપનામાં રાતે દાદા આવ્યા, અને સપનામાં આવીને કીધું કે દોસ્ત બે સમાચાર છે, એક સારા સમાચાર છે અને એક દુઃખદ સમાચાર છે, બોલ તારે કયા પહેલાં સાંભળવા છે. એટલે ઓલા મિત્રએ કીધું કે પહેલાં સારા સમાચાર છે એ સંભળાય ને મને, પછી દુઃખના સમાચાર સંભળાવજે. એટલે પહેલાં સારા સમાચાર સંભળાય. એટલે સારા સમાચાર પહેલાં મિત્રએ કીધું કે દોસ્ત સ્વર્ગની અંદર ક્રિકેટ હોય છે, અહીંયા બધા ક્રિકેટ રમે છે. સારા સમાચાર એ છે. તો કે દુઃખદ સમાચાર શું છે? એ કે દુઃખદ સમાચાર એ છે કે આવતા બુધવારે બોલિંગ તારે કરવાની છે. કોઈએ બહુ સારી વાત લખી સાહેબ કે મળ્યો છે માનવ દેહ તો ક્યાંક સારું કર, મળ્યો છે માનવ દેહ તો ક્યાંક સારું કર, બીજાની પંચાયત કરવા કરતાં તું તારું કર. અમુક જો તમે બીજાની પંચાયત બહુ કરતા હોય. હમણાં એક જણો આમ દરવાજા પાસે કાન દઈને સાંભળતો હતો, આમ કાન રાખીને સાંભળતો. એટલે મેં કીધું શું છે? મને કે અંદરથી અવાજ આવે છે. મને કે કોઈક બાંધતું હોય ને એવો અવાજ આવે છે. મેં કીધું બાંધતા નથી, ડીજે વાગે. અરે મને કે બાંધે છે, બે બેનો બાંધે એવો અવાજ આવે. અરે મેં તો ડીજે વાગે. અરે મને કે બાંધે છે. મેં કીધું દેરાણી જેઠાણી છે, આ ડીજે વાગે જ કીધું, સમજ્યા? ત્યાં ડોશીમાં દરવાજો ખોલ્યો, ત્યાં ભાઈ કાન દઈને ઊભો હતો ને, એ કે હું છે અંદર માડી. ત્યાં માડી કે જો ને આ નાની હોવ ને મોટી હોવ કે આખો દી બાજ્યા કરે છે. ઓલી કે તે મારું સ્ટેટસ ન જોયું, મેં તારું સ્ટેટસ જોયું, તું મારું નથી જોતી. એ કે આ સ્ટેટસ આતું થઈ કે આ બે કે દેરાણી જેઠાણી ઓનલાઈન રહેશે ને, આમાં એ કે હું ઓફલાઈન થઈ જવાની છું ડોશીમાં. એ કે એવી કે આ દેરાણી જેઠાણી ધબધબાટી બોલાવે છે કે વાત જાઓ જો, દેકારા કરે નકરા દેકારા. એ કે ઓલી કે મેં સ્ટેટસ મૂક્યું તે ન જોયું, તે સ્ટેટસ મૂક્યું તો મેં ન જોયું. કે તમને મારી યાર વાંધો છે એમ કરીને બાંધવાની શરૂઆત કરે. કે આ ઓનલાઈન થઈ ગઈ છે કે દેરાણી જેઠાણી, દેરાણી જેઠાણી ઓનલાઈન. બોલો, હમણાં એક દેરાણી જેઠાણી નદીએ લુગડા ધોવા ગયા. બે દેરાણી જેઠાણી પાછું અમુકને ભળતું સારું હોય તો દેરાણી જેઠાણી નદીએ લુગડા ધોવા ગયા ને તો મોડું થઈ ગયું. તો બરાબર મોડું થઈ ગયું ને તો 2-3 કલાક વહી ગઈ. પછી આવ્યા ને તો દેરને જેઠને અને હારાને બધા બહાર ઊભા હતા. તો આ દેરાણી જેઠાણી જેવા ઘરમાં આવ્યા ને તો કે કેમ એલી મોડું થયું? એના જેઠ બોલ્યા એની વહુને, કેમ મોડું થયું? તો જેઠાણી કે મોડું થાય નહીં કે અમે લુગડા ધોઈને પછી કે આ નાની વહુ નાવા ગઈ ને અંદર તો એ કે નાની વહુ નાતી હતી ને તો બરાબર કે તણાણ બહુ હતું ને તો એ કે નાની વહુ છે ને ડૂબવા માંડી. કે તો એ ડૂબવા માંડી ને તો પછી કે મેં બાવડું પકડીને એને બચાવી લીધી, પણ એના હાથમાં કે હોનાની બંગડી હતી ને એ કે એ પડી ગઈ ને તો એ ડૂબી ગઈ. ત્યાં એનો દેર બોલ્યો, આ નાનીનો ઘરવાળો, એ કે કેવો જમાનો આવ્યો છે, કાંઈ કે ખોટી વસ્તુ તરે નહીં કે સાચી વસ્તુ ડૂબી જાય. કે ખોટી વસ્તુ તરે ને સાચી વસ્તુ ડૂબી જાય. છે એટલે કીધું રહેવા દો. હમણાં એક બેન બે ને તો બીજા બેન સાફ કરી દે બાકડો. એક બેન બે બીજા બેન સાફ કરી દે. તો મેં પૂછ્યું કે કોણ છે આ બેન, તમે આ બાકડો સાફ કરી? મારી જેઠાણી છે. મેં તમે બાકડો સાફ કરી દો, બહુ સાચવો તમે જેઠાણીને. અરે મને કે નારે ના, હું કાંઈ સાચવતી નથી, હાડી પહેરી છે ને મારી છે. કે ખરાબ ન થાય એટલે કે બાકડો સાફ કરી દો. બોલો કેટલો પ્રેમ છે એમાં. બોલો, હા, એક બેનનો તો 45મો જન્મદિવસ. બોલો 45મો, હા 45મો જન્મદિવસ ને તો બરાબર એને ઘરવાળાને થયું કે આપણે છે ને કે ઘરવાળીને સરપ્રાઈઝ આપીશ. એટલે સવારમાં ગયો ને ફૂલવાળાની દુકાને જઈને કહેતો ગયો કે તું છે ને કે ગુલાબના ફૂલ કે પેક કરી રાખજે કે ફર્સ્ટ ક્લાસ ટોપલાની અંદર કે અને 30 ફૂલ પેક કરજે. કે એમ કરીને એ કહેતો ગયો ફૂલવાળાને. પછી વળતા રિટર્ન આવ્યો ને ત્યારે ફૂલવાળાએ મસ્તીનું પેકિંગ કરી દીધું આમ ટોપલીની અંદર. એટલે બરાબર ઘરે લઈને આવ્યો ને એની ઘરવાળીને કીધું ડાર્લિંગ તારો 45મો જન્મદિવસ છે પણ હું આજ તને એવી ગિફ્ટ આપું છું, તું જેટલા વર્ષની લાગશો ને એટલા આની અંદર ગુલાબ છે. એટલે એની ઘરવાળી તો રાજી થઈ ગઈ અને એ મંડી ગુલાબ ગણવા. પણ જે ઓલો ગુલાબ દેવાવાળો દુકાનવાળો હતો ને ત્યાં સ્કીમ હાલતી હતી, એક ઉપર એક ફ્રી. તો હવે આણે 30 કીધા હતા ને ઓલા 60 પેક કરી દીધા હતા. આ બેન મીંડા ગણવા તો 45 જગ્યાએ 60 નીકળ્યા ને પછી ધોકો લીધો બેને. ઓલો પછી ગોચો ન રડે, વંડીઓ ઠેકતો ગયો. હવે આ ભૂલ ફૂલવાળાએ કરી અને હલવાઈ ગયો બિચારો. એટલે આવી સરપ્રાઈઝ ન આપતી કોઈ દિવસ. હા, ધ્યાન રાખવું. આ તમને હું અમુક ટીપ આપતો જાય. હમણાં બાઘાની ઘરવાળી કે રહોડામાં જ બટેટા આંબાઓ, તો
તો બાકો રહોડામાં ગયો, 15 મિનિટ સુધી ફાફા માર્યા, પણ આવીને કે રહોડામાં બટેટા જળતા નથી. એની ઘરવાળી કે મને ખબર તમને કાંઈ જળતું નથી કે, એટલે જ હું બટેટા લઈને બેઠી કે. જો અડધા તો સુધારી નાખ્યા, હવે પોતે બટેટા લઈને બેઠીને ઓલા અંદર ગોતાવે છે. હા, આવા ધંધા કરે હો. હમણાં બે બેનું વાત કરતા હતા, બે દેરાણી જેઠાણી બાજુમાં થતા હતા. એ કે તારા ભાઈને તો એવડી મોટી નોકરી મળી, જેને ધારે એને ઉપર લઈ જાય ને ધારે એને હેઠે લઈ આવે. ત્યાં બીજા બેન કે હે એવડી મોટી નોકરી શું કરે? એ કે લી ફકાવે છે. તો લઈ આવે જ નહીં કે, ઉપર લઈ જઈને લઈ આવે. લી ફકાવતા હોય તો લઈ આવે જ ને. કઈ ખબર પડી બોલો, આ લી ફકાવે છે. એક બેન બીજા બેનને કહેતા હતી કે તમારા ભાઈ ભાગ પડી ગયા. અમુક પંચાયત બહુ કરતા હોય. એ કે તમારા ભાઈ ભાગ પડી ગયા? તો ઓલા બીજા બેન કે હા અમારા ભાઈ ભાગ પડી ગયા. એ કે તમારા ભાગમાં શું આવ્યું? એ કે તમારા ભાઈ આવ્યા. બધું બાકી ભાગ પડી ગયું કે કાંઈ હતું જ નહીં, તમારા ભાઈ હતા એક આવ્યા મારા ભાગમાં. એ કે એક બેન એના વરને કે સાંભળો છો? એ કે હા. એ કે મારા વાળ છે ને જો ધોળા થઈ ગયા, તો એ કે તમે કહેતા હો તો રંગી નાખો. એ કે તમને પછી મારી પર પ્રેમ રહે. કે તો એનો ઘરવાળો કે રંગી નાખને, તું કેટલા રંગ બદલશો? કે મેં કોઈ દી પ્રેમ ઓછો કર્યો. કે તારે રંગ બદલ્યા જ રાખ તમ તારતું. કે હા, ઘડીક કાળો રંગ માર, ઘડીક મોજ આવે તો લાલ કરી નાખ. હા, અમુક સ્ટ્રેટ વાળ નથી કરાવતા, તને જે મોજ આવી રંગ બદલી. છે એક બેન એના પતિને કહેતા હતા ઝૂલે બેઠા બેઠા કે તમે મને કેટલો પ્રેમ કરો. અરે ડાર્લિંગ, એનું કોઈ વર્ણન હોય કે તને હું બહુ દિલથી પ્રેમ કરું એમ નહીં કે તો હું મરી જાઉં તો એટલો જ પ્રેમ કરતા રહેવો. એ કે હા, એમાં કહેવું પડે કે તું મરી જાય ને તો તને એટલો જ પ્રેમ કરતો રહે. ત્યાં પછી એની ઘરવાળી કે એમ નહીં, મને કહો તમે મને કેટલો પ્રેમ કરશો, હું મરી જાઉં તો તમે કેટલો પ્રેમ કરશો. એનો ઘરવાળો કે પહેલાં તું મરીને દેખાડ, પહેલાં તું મરી જાય પછી હું દેખાડું કેટલો પ્રેમ કરું છે. આમને મારી નાખ્યું બોલો. હમણાં એક માળી બીમાર પડ્યા બોલો, ડોશીમાં બીમાર પડ્યા ને તો દાદા બાજુમાં બેઠા હતા. ડોશીમાં કે હવે હું નહીં રહું એવું લાગે છે, હવે હું મરી જાય એવું લાગે છે. તો દાદા કે હું મરી જાય. ડોશીમાં કે હું તો બીમાર છું એટલે હું કહું છું કે હું મરી જાય એવું લાગે. તમને કે નખમાય રોગ નથી, તમે છે ને મરી જવાના. દાદા કે આ હરખમારથી સહન નહીં થાય. આ જે 60 વર્ષ કે મને છુટકારો મળવાનો છે ને, આ હરખ નહીં સહન થાય છે, આમાં મને એટેક આવી જવાનો છે. હમણાં બસની અંદર છે ને કંડક્ટર કહેતા ટિકિટમાં કોઈ બાકી, ટિકિટમાં કોઈ બાકી. ત્યાં એક છોકરો કે 1.5 આપો. તો કંડક્ટર કે 1.5માં કોણ? કે હું ને મારી બા. તો કે 1.5 ન થાય, 2 થાય. કે કેમ 2? કે તારે આમ જોઈએ કે મૂછનો દોરો ફૂટી ગયો છે કે તારે. એ કે હવે 2 ટિકિટ થાય. કે તો ઓલો કે નહીં 1.5 જ આપો. પણ કે 1.5માં કોણ? એ કે મારી આખી આપો, મારી બાની અડધી આપો. કે એને ક્યાં મૂછું આવે છે? મારે દોરો ફૂટી ગયો, એને કાંઈ નથી ને. કે એની અડધી આપો બોલો, આમ એને અડધી લેવી. હમણાં બાઘો મને કહેતો મને કે આ પરણેલા પુરુષોની જિંદગી છે ને કે બસ જેવી હોય. કે કેમ? મને કે આખો દી ગમે ત્યાં રખડે, સાંજે ડેપોમાં આવવું જ પડે. હા, બસને ડેપોમાં જમા કરાવી જ પડે. સાંજે તો ગમે ત્યાંથી આવવું જ પડે, ખીલે હોય છે. હમણાં મારી ઘરવાળી ઉધરસ થઈ ગઈ. હમણાં થોડોક આ રોગ એટલા બધા હાલે છે, મેં તો આપણે દવા બવા લઈ લઈએ. તમે દવાખાને ગયા, ડૉક્ટર સાહેબે તપાસ કર્યો, પછી મને કહે કે આ જે શરદી ઉધરસ થઈ ગઈ ને આને કે હું હવા બદલો કરવાની જરૂર છે. કે તો કોઈ સારી જગ્યાએ ફરવા વયા જાઓ. મને કે દુબઈ, સિંગાપુર, મલેશિયા આવી જગ્યાએ કોઈ સારી જગ્યા હોય ને ત્યાં કે તમે આમ ફરવા વયા જાઓ ને, મલેશિયા, સિંગાપુર, કાશ્મીર આવી જગ્યાએ ફરવા વયા જાઓ. કે હવા બદલો થાય ને તો સારું થઈ જાય. તો અમે જેવા દવાખાને બહાર નીકળ્યા ને મારી ઘરવાળી મને કે આપણે કઈ જગ્યાએ જાવું, ક્યાં જાવું? મેં કીધું આપણે બીજા ડૉક્ટર પાસે જાવું. કીધું એમ હવા બદલા કરવા પૈસા ક્યાંથી કાઢવા? સિંગાપુર ને મલેશિયા મફત જવાય. કીધું બીજા ડૉક્ટર પાસે જાય. કીધું સારી દવા લઈ આવી. ભાઈ હમણાં એક જણાની પત્ની પિયર ગઈ ને તો આ ભાઈને યાદ બહુ આવતી હતી. ફોન કર્યો, હાલો ડાર્લિંગ, તને મારી યાદ આવે તો તું શું કર? એની ઘરવાળી કે તમને મારી યાદ આવે તમે શું કરો? આ કે ગાંડી, એમાં પૂછવાનું હોય કે તારી ફેવરિટ ચોકલેટ હું ખાઈ લઉં, પણ મને તારી યાદ આવે ને હું ચોકલેટ ખાઈ લઉં, તો તને મારી યાદ આવે તું શું કરશો? એની ઘરવાળી કે હું તમાકુ ખાઈ લઉં. ચૂનો નાખીને છોડીને કે મૂકી દઉં ગલફામાં. આ ભાઈને તમાકુ વાલી હતી, સમજ્યા? હમણાં એક બહુ મોટી કંપનીને બહુ મોટો ફાયદો થયો. કંપનીને ફાયદો થાય એટલે એમ્પ્લોયને પછી ફરવા લઈ જાય. તો કંપનીને ફાયદો થયો એટલે બધા એમ્પ્લોય હતા ને, પતિ પત્ની, છોકરાઓ હારે, પરિવાર હારે, બધાને કીધું કે બસમાં આપણે ફરવા જવાનું છે. અને મોટી જગ્યાએ ફરવા લઈ ગયા, મોટા પહાડો, નદીઓ એમાં ફરવા લઈ ગયા. અને બરાબર એક નદીના કાંઠે આવી અને પછી કંપનીના મેનેજર આવ્યા. આવીને બધાને ઊભા રાખી અને એક નાનું એવું માઇક
અને અવડું કેવું સ્પીકર અને માઇકમાં મેનેજર બોલ્યા કે બધાય કંપનીના એમ્પ્લોય સાંભળો, તમે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને કંપની તમારી ઉપર ખૂબ ખુશ છે. એટલે કંપનીએ એક સરસ મજાની સ્કીમ કાઢી છે કે આ નદીની અંદર એક માનવભક્ષી મગર છે અને આ નદી કોઈ પણ પાર કરીને હામા કાંઠે વયો જાય એને 10 લાખ રૂપિયા કંપની આપશે અને કદાચ જો માનવભક્ષી મગર એને કાંઈ ઈજા કરે અને એને કાંઈ જાનહાનિ થાય તો કંપની એને 5 લાખનું વળતર આપશે. તો કોઈ એમ જાય, કોઈ મરવા તૈયાર થાય. એમાં એક જણો ગયો ધૂમ બધાની અંદર હળેરાટ ઓલા કાંઠે વયો ગયો. ત્યાં તો કંપનીના બધા એમ્પ્લોયને બધા બહેનો ને ભાઈઓ ને બધા છોકરાઓને બધા તાળીઓ પાડવા બધા વધાવી લીધો એને. પછી એને 10 લાખ રૂપિયા આપી દીધા, એનું સન્માન થઈ ગયું. પછી એ વિચાર કરે ખાલો મને ધક્કો કોણે માર્યો એ કે. પછી એની ઘરવાળી સામું જોયું કે તે ધક્કો માર્યો તો ઓલી કે હા ધક્કો તો મારો જ પડે ને કે 10 લાખનો સવાલ છે. પણ એ કે નહીં હું મરી ગયો હોત તો એ કે મરી ગયા હોત તો 5 લાખ તો આવત જ નહીં કે 5 લાખ તો આવવાના જ હતા નહીં કે. બોલો આમ ધક્કા મારી દે. બોલો હમણાં મેં વિઠ્ઠલને પૂછ્યું, મેં વિઠ્ઠલ આ પ્રેમિકામાં પત્નીમાં શું ફરક? મેં કીધું આ બધા મેં કીધું પ્રેમિકા મને કે પ્રેમિકામાં ફરક ને પત્નીમાં ફરક એટલો કે પ્રેમિકા છે ને તમને મળે ત્યારે એમ કે તું કેટલો હેન્ડસમ લાગે છે, કેટલો સરસ લાગે, ક્યુટ લાગે, હેન્ડસમ લાગે. મેં કીધું ઘરવાળીમાં મને કે ઘરવાળી રોજ એમ કે તમારું પેટ બહાર આવી ગયું, તમારો ફાંદો નીકળી ગયો, પેટ બહાર આવી. ઘરવાળી કે તમને એમ કે તમારું પેટ બહાર નીકળી ગયું. હમણાં બાઘો બાલ્કનીમાં ઊભો ગીત ગાતો હતો, તું લોંગ મેં ઇલાયચી, તું લોંગ મેં ઇલાયચી, આવું ગીત ગાતો હતો ને. એની ઘરવાળી રહોડામાં ઊભી કે હું ચા બનાવું છું, તમે કહેતા હોય તો બેયને ખાંડી નાખું, લોંગ ઇલાયચી બેયને. એક જણો મને કે હું ધારું ને છોકરીને લાઈન લગાડી દઉં. મેં કીધું એમ? મને કે હા હું ધારું છોકરીને લાઈન લગાડી દઉં હોય કે, પણ મારા બાપાએ કે પાણીપુરીની લારી કરવાની ના પાડે છે. તઈ ખબર પડી એને પાણીપુરીનો ધંધો કરો. બોલો હમણાં એક છોકરો છોકરી બે આમ બરાબર આમ પ્રેમ કરે, થોડો ઘણો પ્રેમ કરે અને અત્યારે તો પ્રેમના ગાળિયા વધારે હોય. પ્રેમ કરે તો છોકરી હિન્દી બોલે તો છોકરાને કીધું તું મુझे मेरे बर्थडे पे सोने की चीज़ देना. તો ઓલો કે કાંઈ વાંધો નહીં. 2 દિવસ પછી છોકરીનો બર્થડે હતો તો આ હાથમાં ગોદડું તક્યો લઈને ગયો. ઓલીએ સોનાની ચીજ માંગી હતી, આણે હુવાની આપી. બોલો તું મુझे सोने की चीज़ देना. આ ગાડલું ગોદડું તક્યા બગલમાં બધું લઈને ગયો કે લે આરામથી હુજે કે. હવે એમ નહીં હોનાની વસ્તુ માંગે જ કીધું સોને કી ચીજ દેના. હમણાં હું અમેરિકા ગયો ને ત્યાં એક ભાઈ મારી પાસે આવ્યા. મને કે અમારા અહીંયા અમેરિકામાં એવું છે કે છોકરો ધંધે ચડી જાય ને પછી એના લગ્ન કરે છે. એકચ્યુઅલી કે અમારા અહીંયા છે ને છોકરો ધંધે ચડી જાય ને પછી કે એને પરણાઈ દઈએ, પછી એની જાતે લગ્ન કરી લે અથવા અમે પરણાઈ દઈએ કે અમારે અહીં સિસ્ટમ એવી છે. મેં તો અમારે ત્યાં એવું છે કે પહેલાં લગ્ન કરી દઈ પછી છોકરો ધંધે ચડી જાય. હા પછી મને કામ કરવા, પછી પહેલાં લગ્ન કરીએ અમે. રમેશભાઈ છોકરો આવ્યો એને બાપા 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 લગ્ન કરીએ તો શું થાય? એના બાપાએ એક પેલા કીધું સોરી બોલ. છોકરો કે પણ બાપા ખાય એમાં સોરી હું બોલો? નહીં સોરી બોલ. પણ એમ નહીં બાપા હું ખાલી પૂછું તમને લગ્ન કરાય કે નહીં? સોરી બોલ. પણ બાપા એમાં સોરી બોલવાની ક્યાં વાત રહી? ખાલી મેં તમને પૂછું લગ્ન કરાય કે નહીં? એક બાપ થઈને તમે મને સોરી બોલો કે નહીં સોરી બોલ. છોકરો કે સોરી સોરી સોરી. બસ હવે લગ્ન કરાઈ ગયા. તો છોકરો કે પણ બાપા કેમ તમે આવું કર્યું? ત્યારે એને બાપાએ રમેશભાઈ કીધું બેટા વગર વાકે સોરી બોલતા આવડે તો લગ્ન કરાય. હા આમાં તો ગમે ત્યારે સોરી બોલવું પડે કે નક્કી નહીં કંઈ. હમણાં તો 15-20 બહેનો ભેગા થયા સોસાયટીના, 15-20 બહેનો ભેગા થઈ અને બધાય બહેનો ઓફિસમાં ગયા, સરકારી ઓફિસમાં. પાણી નથી આવતું, પાણી નથી આવતું, પાણી નથી આવતું, પાણી નથી આવતું. ઓલા મોટા સાહેબ કે પણ રજૂઆત કરવા માટે તમારામાંથી કોઈ એક વડીલ બેન હોય ને, જે મોટી ઉંમરના બેન હોય એ અંદર આવો. તો કોઈ ગયું જ નહીં અંદર. કોઈ મોટી ઉંમરના બેન હતા જ નહીં, કોઈ અંદર ગયું જ નહીં રજૂઆત કરવા. હમણાં એક બેન થોડાક આમ શરીરમાં વધારે જાડા અને પાછા વજન કરાવવા ગયા. બોલો વજન કરાવવા ગયા ને તો કાંટા ઉપર ઊભા રહ્યા ને તો 80 કિલો વજન થયો. એનો ઘરવાળો કે જો ખાવામાં ધ્યાન રાખ 80 કિલો વજન થઈ ગયો, વજન વધી ગયો. એની ઘરવાળી કે વજન વધી એટલે ગયો છે કે મેં નખ નથી કાપ્યા ને એટલે થોડોક વજન વધારે આવ્યો. હવે નખનો વજન વધી જાય કોઈ લઈ કે મેં નખ નથી કાપ્યા એમાં વજન વધારે આવ્યો. હમણાં મારી ઘરવાળી મને કહેતી મને કે મારા શરીરમાં થોડીક જાડી થઈ ગઈ ને. મેં ના રે ના, તારું શરીર મેં તો એકદમ લેવલમાં છે, બરાબર જ છે. મને કે એમ? મેં કીધું હા.
તો અમે બે માણા ફરવા જતા હતા. ઘરની બહાર નીકળીને મને કે મને તેડીને ગાડીમાં બેહારો ને. મેં કીધું તું અહીં ઊભી રહે, ગાડી હું અહીં લઈ આવું કીધું. હવે આને મેં કીધું મારે ક્યાં તેડવી કીધું. હમણાં તો આ છોકરા છોકરી જોવા જાય ને હવે ઇન્ટરવ્યૂ લે છો ઇન્ટરવ્યૂ. તો છોકરો બેસી ગયો સામે અને છોકરી બેઠી હતી. તો છોકરાએ પૂછ્યું તમને શું ગમે, તમને શું ગમે? તો છોકરી કે મને વોકિંગ કરવું બહુ ગમે. વોકિંગ કરીએ ને નિરોગી રહી કે વોકિંગ કરવું બહુ ગમે. તો આ છોકરો કે કેટલા કિલોમીટરનું તમે વોકિંગ કરો? છોકરી કે હું 1 કિલોમીટર હાલું. એમ 1 કિલોમીટર હાલો કેટલા ડગલા હોય 1 કિલોમીટરમાં? તો છોકરી કે એમ મેં ગણ્યું નથી પણ હું રવિવારે હાલવા જાવ કે. એમ વર્ષમાં કેટલા રવિવાર હોય ગણ્યા છે? અન છોકરીનો મગજ હેલ્યો. એ કે તમે ત્રીજા માળે આવ્યા કે તો ત્રીજા માળ સુધીના પગથિયા ગણ્યા? છોકરો કે નહીં. એ કે તો વેતો થા અને પગથિયા ગણતો જાય કે. છોકરો ગણવાની લઈને આવ્યો છે. વેતો થાય કે પગથિયા ગણતો જાય છે કેટલા છે, હેઠેથી મને કહે છે કેટલા છે. હજી વાંઢો આટા મારે બોલો. હમણાં એક જોડો છોકરી જોવા ગયો ને તો છોકરીએ પૂછ્યું કે તમે શું ધંધો કરો છો? છોકરો કે હું સિંગર છું. એમ સિંગર છો તમે? હા. છોકરીને કે તમે શું કરો? છોકરી કે હું છે ને કે મને મ્યુઝિકનો બહુ શોખ છે. એમ તમે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડો? છોકરી કે હું ઇન્સ્ટ્રુમેન્ટ નથી વગાડતી, તાળી વગાડું. તાળી તમે ગાજો, હું તાળી વગાડી કે તમારો ઓડિયન્સ ગોતવા જવું ન પડે. હું બેઠી બેઠી તાળી વગાડી. બોલો. હમણાં અમારે ગામમાં જાન આવી. બોલો જાન આવી ને રંગીલો વરાજો. હા વરાજો પાછો રંગીલો વરાજો. હવે રંગીલો વરાજો પાછો ઘોડી ઉપર ચડ્યો. તો જેવો ઘોડી ઉપર વરાજો ચડ્યો ને અહીંથી ડીજેમાં ગીત વાગ્યું કે તુન્ને ઘોડી પે કિન્ને ચડાયા ભૂતની કે. એલા કીધું રેવા દો, ઓલો વરાજો ઘોડીએ ચડ્યો ને ત્યાં અહીંયા ગીત વાગ્યું તુન્ને ઘોડી પે કિન્ને ચડાયા ભૂતની કે. આવા તો ગીત નીકળ્યા જ. બોલો. એક લગ્ન હતા ને તો બરાબર લગ્નની અંદર મિત્ર બીજા મિત્રને કે થોડુંક વધારે લેવાઈ ગયું છે તો હવે આપણે જમીને ફટાફટ ઘરે વયા જઈએ કે. તો એનો બીજો મિત્ર કે પણ લગ્ન તારા છે કે આમાં જમીન ક્યાં જવાની કે હમણાં ફેરા થયા શરૂ છે. એટલું બધું પી જાય. બોલો. હમણાં 4 દારૂડિયા ધોમ થઈ ગયા. બોલો 4 દારૂડિયા ધોમ થઈ ગયા. ધોમ થઈ ગયા ને બરાબર એમ કે ધોમ થઈ ગયા ને એમાં સાહેબની ગાડી નીકળી. તો સાહેબની ગાડી નીકળીને તો 4 દારૂડિયા આમ સાવધાનની મુદ્રામાં ઊભા રહી ગયા. તો સાહેબને કે સાહેબ મદદ કરો. એ કે શેની મદદ કરો સાહેબ? અમારા શહેરમાં એક જીવો છે, એ જીવાને એનું ઘર નથી જડતું અને જીવો અમને નથી જડતો. એ કે આ 4માંથી કોણ જીવો છે એમને ગોતી જોઈ કે એને એનું ઘર નથી જડતું, જીવો અમને નથી જડતો. પેલા કીધું જીવો ઓછું પીવો, એટલું બધું પીવોમાં અને ઘણું જીવો. હમણાં એક જગ્યાએ દારૂની રેડ પડી ને ત્યાં તો માટલા ને અંદર ઓલા મોટા ટીપણા ને બધું ભરેલું હતું. તો સાહેબે પાટા મારીને કે આ બધું શું છે? ઓલો કે સાહેબ ગૃહ ઉદ્યોગ. આ ગૃહ ઉદ્યોગ છે. આવા ગૃહ ઉદ્યોગ કરી બેઠા. બોલો. હમણાં એક જણો પોલીસ સ્ટેશન ગયો, સાહેબ ફરિયાદ લખી લ્યો, ધોળા દિવસે લૂંટ થવા માંડી. એ કે શું થયું? એ કે સાહેબ હું બોટલ રાખીને પીતો હતો. એ કે દુકાનના ઓટે બેઠો બેઠો કોઈક બોટલ લઈને ભાગી ગયો. એ કે એક તો ભાઈ જો દુકાનના ઓટે બેઠો બેઠો પીશો ને પાછું કે લૂંટ થાય ધોળા દિવસે. હવે લૂંટ જ થાય ને. પાછો ઊભો ઊભો કે મુझे मेरी मस्ती में जीने दो, एक के ऊपर एक पेग पीने दो. સાહેબે પછી ધોકો કાઢ્યો કે પછી મને મારને દો. હમણાં પેપર એક જણો વાંચતો હતો ને તો પેપરમાંથી પેમ્પલેટ નીચે પડ્યું. એમાં લખ્યું હતું શું તમે દારૂના વ્યસની છો તો અત્યારે જ અમારો સંપર્ક કરો. તેની ઘરવાળી ભાળી ગઈ. એણે સીધો એમાં ફોન નંબર હતો ને એમાં લખ્યું અને ફોન કર્યો. સીધો ફોન કર્યો ને એટલે સામેથી ઉપાડ્યો. હાલો, શું તમે દારૂના વ્યસની છો અને તમને દારૂની જરૂર છે તો તમારે કઈ કંપનીનો જોઈએ છે અમને જણાવો, અમે તમને હોમ ડિલિવરી કરી દઈશું. લે એ તો હોમ ડિલિવરીના પેમ્પલેટ હતા. બોલો. તમને ઘરે મોકલી દેવું. હમણાં તો 3 દારૂડિયા ભેગા થઈ ગયા. એક ચીનનો, એક અમેરિકાનો અને એક આપણો ભારતનો. 3 દારૂડિયા ધોમ થઈને ભેગા થઈ ગયા. ચીનવાળો કે અમારા ચીનમાં એટલી સિસ્ટમ આગળ વધી ગઈ છે કે અમે દારૂના પેક બેગ પીને પછી જમવા બેસીને આમ કહીને આમ સ્વીચ દબાવીને એટલે આમ કંઈ ફ્રક કરતી થાળી આવે કે 3 જાતના શાક હોય કે અમારે જે શાક ખાવું લઈ લઈ, રોટલી ખાવી લઈ લઈ, પછી કે અમે આમ સ્વીચ દબાવીને એટલે વઢેલું શાક હોય ને પાછું ઉયું જાય કે આવી સિસ્ટમ આવી ગઈ. અમેરિકાવાળો કે એ સિસ્ટમ તારી ન હાલે. અમારા અમેરિકામાં આમ કહીને આમ સ્વીચ દબાવીને થાળી આવે, 3 જાતના શાક હોય કે અમે જે શાક ખાવું એ લઈ લઈ, એ થાળી પાછી વહી જાય, તપેલામાં શાક થલવાઈ જાય અને થાળી ધોવાઈ જાય અને પાછી એના ગંતવ્ય સ્થાન ઉપર પાછી વહી જાય કે
આપણો ભારતવાળો કે તમે બે નું હાલ હોય કે અમારા ભારતમાં તો એવી સિસ્ટમ છે કે આમ સ્વિચ દબાવો 3 જાતના શાક આવે કે ઓળો હોય, ભરેલા રીંગણા હોય, કટકા રીંગણાનું શાક હોય. તમારે જે ખાવું હોય લઈ લેવાનું કે બાકીનું હોય ને એ સ્વિચ દબાવો એટલે પાછું જાય. એ શાક હતા એ શાક હોય એને તપેલામાં ઠલવાઈ જાય, તપેલેમાંથી એ આખા રીંગણા બની જાય અને રીંગણીયા જઈને પાછા ચોંટી જાય. બોલો આવી સિસ્ટમ આવી ગઈ કે હા 3 દારૂડી આવી વાતું કરે. બોલો એક હોસ્ટેલની અંદર છે ને, એક હોસ્ટેલની અંદર એમ કહેવાય કે 250થી વધારે છોકરાઓ, અને ન્યાય એવો નિયમ હતો કે આપણે આપણા છોકરાને બધાને રોજ રાતે જમી અને બધાને ગ્રાઉન્ડમાં ભેગું થવાનું, અને બધાય છોકરા એક જોક્સ બોલે, બધાય છોકરા એક જોક્સ બોલે. હવે મૂળ 250 જોક્સ હતા, બધાય છોકરા જોક્સ બોલે એટલે એકનો એક જોક્સ રોજ આવે. એટલે પછી સાહેબે નક્કી કર્યું એક કામ કરો, આ બધાય જોક્સ છે ને ક્રમ વાઇઝ એક બુકની અંદર લખી નાખો અને બધાને આગળ છે ને 1, 2, 3 એમ જોક્સ ના નંબર આપી દેવાના. પછી રોજ રાતે એક છોકરો ઊભો થાય એમ બોલે 22 નંબર એટલે બધા હા 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 દાંત કાઢવા મળે. વળી પાછો છોકરો ઊભો થાય એમ બોલે 240 નંબર તક હા 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 બધા દાંત કાઢવા માંડે. એમાં એક નવો છોકરો આવ્યો ને એણે જોયું એક છોકરો ઊભો થઈને બોલ્યો 240 નંબર, તો બધા હા 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 કર્યું. તો બીજે દિવસે જે નવો છોકરો આવ્યો હતો ને એનો વારો આવ્યો, એ ઊભો થઈ અને એણે જઈને કીધું 240 નંબર, તો કોઈ દાંત કાઢ્યા જ નહીં. તો આ છોકરો કે કાલે ઓલો 240 નંબર બોલ્યો તો તમે બધા દાંત કાઢીને ગોટો વળી ગયા હતા, અને આજ હું 240 બોલ્યો તો તમે કોઈ દાંત કેમ નથી કાઢતા? ત્યારે બધાય બોલ્યા કે રજૂઆતમાં ફેર હોય ને, એની રજૂઆત જ એવી હતી કે એટલે દાંત આવ્યા કે જોક્સના દાંત નહોતા આવ્યા. એમ રજૂઆતના ક્યારેક દાંત આવે, સારી રજૂઆત હોય ને તોય મજા આવે. હમણાં મેં મારા છોકરાને કીધું મેં બેટા આ વખતે એક્ઝામ છે ને, મેં કીધું આમ જો 80% લાવજો. અરે મને કે 80 હોય 95% લાવું. મેં કીધું હું મજાક કરશો? મને કે શરૂઆત તમે કરી ને, મજાક કરવાની શરૂઆત કે તમે કરી. હા વિઠ્ઠલ એને બાપાને કીધું બાપા આ તમને ડાયાબિટીસ નથી થઈ અને મને કેમ ડાયાબિટીસ થઈ? એના બાપા કે મારી ઘરવાળીનું નામ એટલે તારી માનું નામ કડવી છે કે હું રોજ કડવી કહું છું, અને તું તારી ઘરવાળીને રોજ હની ડાર્લિંગ ને સ્વીટ હાર્ટ ને આવું કહેશો તો પછી ડાયાબિટીસ જ થાય ને કે. બોલો આમ સમજાઈ દીધો એને. હમણાં એક છોકરાએ છોકરીને મેસેજ કર્યો તું બન જા મેરી રાની તુજે મહેલ દિલા દૂંગા. આવો સરસ મજાનો મેસેજ કર્યો, તું બન જા મેરી રાની તુજે મહેલ દિલા દૂંગા. આમ કરીને મેસેજ સેન્ડ કરવા ગયો ને, પણ ભૂલમાં એ મેસેજ મકાન માલિકને વયો ગયો. તો મકાન માલિકે હામો મેસેજ કર્યો કે લોકડાઉનનું ભાડું દઈ જા. આ જે લોકડાઉનનું બાકી છે ને એ દઈ જાય છે. તારા બાપા 3 દી ધક્કા ખાય છે માફ કરો હવે દઈ જા તું. બંગલાનો દીકરો થાશો થઈ ગયો. હમણાં રકેબીન લારી આવી ને સોસાયટીમાં, તો રકેબીન લારી આવીને તો બાઘાની ઓ રકેબી લેવા ગઈ. એ કે આ પ્રકાબીનો શું ભાવ? એ કે 96 રૂપિયાના ડઝન. એ કે આ ફૂટી તો નહીં જાય ને? ઓલો લારીવાળો કે બેન 5મા માળથી ઘા કરો ને પહેલા માળ સુધી કાંઈ ન થાય, પછી કે પેક કરી દો. તો એ કે પણ આ બેનો છે ને બધાય દુઃખ ભૂલી શકે. આ બેનો બધાય દુઃખ ભૂલી શકે સાહેબ, પણ આજુબાજુમાં પાડોશીમાં ક્યાંય વાસણ કે કોઈ વસ્તુ આપી હોય ને એ કોઈ દી ન ભૂલે, એને યાદ જ હોય. લ્યો રાધા માસી તમારી ચમચી લ્યો ને મારે તપેલું આપો, આ બાજુ જાય મારી ગરણી લાવો, એને બધું યાદ હોય કોને હું આપ્યું છે. અને તમે જોજો આ બહેનોની કેટલી કોઠા ઉજ કહેવાય, કેટલી બહેનો પાસે બુદ્ધિ કહેવાય. આપણા ઘરે કોઈ મહેમાન આવે ને તો તમે જોજો બપોરનું જમણવાર થાય ને એટલે આપણા ઘરના બહેનો હોય ને એ આવેલા મહેમાનને તરત વાસણ ધોવા હળવેક દિન બિહાર દે. બોલો એવા હળવેક દિન વાસણ ધોવા બિહાર દે. આ બહેનોની કેવી કોઠા ઉજ કહેવાય. બોલો એટલે આ બહેનોમાં ગજબની બુદ્ધિ હોય. હમણાં એક ભાઈને ઘરે હું ગયો ને તો કોઈ હતું નહીં ઘરે. તો હું ઘરે ગયો ને તો પછી બેઠો જઈને હું બપોરના 11 વાગ્યાનો હું ગયો તો 2 વાગ્યા સુધી બેઠો, કારણ કે હવે તો ગયા હોય આપણને બોલાવે મહેમાન તરીકે ગયા હોય. 2 વાગ્યે ભાઈ આવ્યા તો એના પપ્પા બેઠા જ દાદા, તો આવીને મને કે લે નવસાદભાઈ તમે આવ્યા, કાંઈ ખાધું? મેં કીધું હા ખાધું ને. મને કે શું ખાધું? મેં તો શીકું ખાધી, ઉધર ખાધી, આ તારા શેટી પાસે 3-4 ગળોતિયા ખાધા. મને કે બીજું કાંઈ ખાધું? મેં કીધું હા આળ ખાધી. મને કે એમ? મને કે બીજું કાંઈ ખાધું? મેં હા તારા ઘરે આવવાને હમ ખાધા. હવે તારા ઘરે કોઈ દી નહીં આવો, ખાધું મંડાણો છે, કંઈ ખવડાવતો છો નહીં. હમણાં એક પ્રોગ્રામમાં મેં કીધું મેં તમે દિલ ખોલીને દાંત કાઢો ને તો તમારી બધી નાળીઓ ખુલી જાય. દિલ ખોલીને તમે દાંત કાઢો તમારી બધી નાળીઓ ખુલી જાય.
તે એક દાદા હાલતા થયા, મેં દાદા ક્યાં ભાગો? મને કે તું કહેશો ને નાડીઓ ખુલી જાય. અરે મેં કીધું હા, તમે દિલ ખોલીને દાંત કાઢો ને તમારા શરીરની બધી નાડીઓ ખુલી જાય. મને કે એટલે જ જાઉં છું. મેં પણ ક્યાં જાઉં? મને કે મેં નાડીવાળો લેંઘો પહેર્યો છે ને, તું કે નાડીઓ ખુલી જાય. અરે મેં કીધું એમ નહીં, શરીરની અંદર જેટલી તમારી આમ નસું બંધ હોય ને બધી આમ દિલ ખોલીને દાંત કાઢો ને એટલે ખુલી જાય, આનંદ થઈ જાય. એક પ્રોગ્રામમાં મેં બરાબર ખૂબ બધાને મજા કરાવ્યો, આનંદ કરાવ્યો ને. પછી એક ભાઈ આવ્યો મારી પાસે, મને કે તમારા વિડીયો ક્યાં મળશે? મેં કીધું યુટ્યુબમાં મળે. મને કે એનું એડ્રેસ આપો. હવે મેં એની એડ્રેસ ન હોય, મોબાઈલમાં આવે યુટ્યુબ, એને ત્યાં યુટ્યુબમાં મળે જોવા. મેં યુટ્યુબમાં નવસાદ કોટડિયા લખો ને એટલે મેં મારા વિડીયોની લાઈન આવે, હા એમાં જોવાના. મેં તો આનંદ કરવાનો. હમણાં તો આમ રોડ ક્રોસ કરતો હતો ને તો ઓચિંતાની એમથી 4 વ્હીલ આવી હો, તો એ બિચારાએ બ્રેક મારી દીધી 4 વ્હીલવાળાએ. પછી બ્રેક મારી દીધી ને પછી દરવાજો ખોલીને નીચે ઉતરીને મારી સામું જોઈને મને કે નવસાદ કોટડિયા કે નહીં? મેં કીધું હા. મને કે યુટ્યુબમાં આવો છો? મેં કીધું હા. મને કે ધ્યાન રાખજો નકર ટાયર ટ્યુબમાં આવી જાવ હોય છે. હા તો અત્યારે બ્રેક લાગી ગઈ, ન લાગે તો અંદર આવી જાવ હોય છે, જાઓ પછી બંબુડા વગાડ થાય છે. હા ધ્યાન રાખજો. મને કે હમણાં દેખજો બાજુવાળો મારી પાસે આવે ને, બાજુવાળો મારા ઘરે આવીને ખરા તડકાના આવે, બરફ આપો ને બરફ, તો મારી ઘરવાળી ટ્રે કાઢીને આપે ફ્રીજમાંથી. પછી કે ઠંડુ પાણી છે તો ઠંડુ પાણીનો બાટલો અમે દઈ. આવું રોજ લઈ જાય અને પાછો જાતા જાતા સલાહ હું દેતો જાય, ફ્રીજ તો કે હમણાં હું લઈ લઉં કે પણ આ ટાઢા પાણીના ટાઢા બરફ છે ને ગળા કે પછી ભવડાઈ જાય કે અને ગળા કે બેસી જાય, મજાનો ઉધર થઈ જાય. બાકી ફ્રીજ તો હમણાં લઈ લઉં. હવે મેં કીધું તો તું મફતમાં લેવા આવ્યો છે, પાછો રોજ સલાહ દેતો જાય. ફ્રીજ તો કે હમણાં લઈ લો, પણ ફ્રીજના પાણીથી ગળા બેસી જાય તો તું શું કામ પાણી લેવા આવ્યું છે? અમુક અમુક તો તમારી પાસેથી લઈ જાય ને પાછા તમને સલાહ દઈ જાય, આવા હોય. હમણાં તો બાઘો 2 વ્હીલ લઈને સવારના પોરમાં ક્યાંક જતો હતો, ગયો કલાક પછી આવ્યો પાછો, ગીત ગાતો ગાતો આવ્યો, રાહો મેં ઉનસે મુલાકાત હો ગઈ જીસે ડરતે થે વહી બાત હો ગઈ. હાલીને આવતો હતો ને હાથમાં ક્યાંક કાગળિયો હતો. મેં દેલા શું થયું? પછી મને ખબર પડી ગઈ મેમો આપ્યો તો, મેમો કોઈક સાહેબ ભટકાઈ ગયા છે એટલે ગીત ગાતો હતો, રાહો મેં ઉનસે મુલાકાત હો ગઈ जिनसे डरते थे उसी बात हो गई. बोल મેમો પકડાઈ દીધેલો મૂળ. હમણાં એક જણો આમ કે ગોતતો હતો તો બાઘો ત્યાં ગયો કે ભાઈ હું ગોતો છો? એ કે મારો કાન પડી ગયો. તો બાઘો કે આ ઓલા થાંભલાને ખૂણે પડ્યો. એ કે એ મારો નથી. કેમ? એ કે મારા કાન ઉપર તો બીડી હતી ને, એમાં બીડી નથી. કે બોલ હવે બીડી હોય તો જ એનો કાન, નકર નહીં. હમણાં એક જણો મારી પાસે મને કે મેં મકાન વેચી નાખ્યું. મેં કેમ વેચી નાખ્યું? અરે મને કે પાડોશમાં કોઈ રહેવા આવ્યો છે, મને કે સિંગર છે. મેં તો સિંગર તો સારા તમારે, મેં કીધું એરિયાનો ભાવ વધી જાય. સિંગર રહેતા હોય ને તો એના નામથી લોકોને એમ થાય કે સિંગર અહીં રહે. અરે મને કે બાથરૂમ સિંગર છે. સવારના પોરમાં કે 5 વાગ્યા ઘરી જાય બાથરૂમમાં, અને સવારના 5 વાગ્યાને એવા કપાણના ઉપાડે છે કે ગીત. એ કે અમને હુવા નથી દેતો ને પહોંચી નથી હોતો. એ કે પછી કંટાળીને મેં મકાન વેચી નાખ્યું. 2 લાખ ઓછા, પણ આપણે કે આ લપમાંથી કોણ માથાકૂટ કરે છે? આ રોજ સવારમાં કે 5 વાગ્યામાં કપાણના કે ગીત ગાય કે હા બપોરે ગાવાનું હોય, સવારમાં 5 વાગ્યામાં ગાતો હોય. એટલે અમુકને રાગની ખબર ન હોય અને એને કહેવાય બાથરૂમ સિંગર. હો હમણાં હું અમદાવાદથી મુંબઈ જતો હતો તો બરાબર એમ કે અમદાવાદથી ટ્રેનમાં બેઠો અને મારે ઉપરના બર્થમાં હોવાનું હતું. હું તો હોઈ ગયો હતો આરામથી. મારો પ્રોગ્રામ ઉજાગરો હોય તો હું તો હોઈ ગયો આરામથી. નીચે 2 અદક પહાડા બેઠા હતા, સમજો ને અદક પહાડા, એ 2 નીચે બેઠા હતા. તો એક અદક પહાડો બીજાને શું કે ખબર, આપણે 2 મિત્રો કે નહીં? ઓલો કે હા મિત્ર હોય કે. તો એ કે મારી કે નાનપણથી એક ઈચ્છા હતી. હું એ કે મારી ઈચ્છા એવી હતી કે હું ટ્રેનમાં ચડું અને ટ્રેનમાં હાકળ હોય ને ત્યાં હું ટીંગાવું, આવી મારી ઈચ્છા હતી. તો એનો ભાઈબંધ કે હાકળે ટીંગાવાનું દીકરું ન થવાય, 1000 રૂપિયા દંડ થાય. તો એનો મિત્ર કે તું મિત્ર માટે 1000 રૂપિયાનો ખર્ચી કે તને 1000 રૂપિયા વાલા મિત્ર વાલો નહીં કે તું કે 1000 રૂપિયાનો ખર્ચી. ઓલો ભાઈબંધ કે કાંઈ વાંધો નહીં, મારી પાસે 500 છે. તો ઓલો બીજો કે 500 મારી પાસે છે, આપણે 2 500 દઈ દેવું અને મારે હાકળે ટીંગાવવું છે. એમ કરીને ભરનો દીકરો હાકળે ટીંગાણો. તો ટીંગાણો ને તો ટ્રેન ઊભી રહી. ટ્રેન ઊભી રહી એટલે ટીટી આવ્યા એટલે પૂછું ભાઈ આ કોણે હાકળ ખેંચી? તો આદક પાળા 2 બેઠા હતા ને એને મારી સામું હાથ છીંજો. એ કે ઉપર ભાઈ હતા ને એણે હાકળ ખેંચી. તો મને ટીટીએ ઉઠાડ્યો. મને કે ભાઈ તમે હાકળ ખેંચી? મેં તો ખેંચવી જ પડે ને સાહેબ, ધોળા દિવસે ચોરીઓ થવા માંડી. મને કે હું વાત કરો? મેં આ લૂંટી ગયા 2 હેઠે બેઠા. મારા ખીચામાં 1000 રૂપિયા હતા, 2 500 લઈ ગયા જ કીધું. જો 2ના ખીચામાં 500 નોટ હશે. ઓલા 2ના ખીચામાં 500 નીકળ્યા, એ સાહેબે મને આપી દીધા અને ઓલા 2ને પકડીને લઈ ગયા. ઓલા 2 મારી સામું કાતર મારતા જાય. મેં હજી આવા ધંધા કરજો કીધું, તમે આવા ધંધા કરો ને અમારું હાલે રાખો કીધું. ભાઈ
અમુક અમુક તમને ઉલ્લુ બનાવવા જાઓ ને એમાં સામે ઉલ્લુ બની જાઓ ભાઈ. હમણાં એક માજી એરપોર્ટમાં મારી હારે થઈ ગયેલા સિક્યુરિટીમાં. વળી આમાં હું અમેરિકા આવતો હતો ને તો ન્યુયોર્કથી જ મારી હારે હતા. માજી બરાબર મારી હારે થઈ ગયા. તો અહીંયા એટલાન્ટાના એરપોર્ટ ઉપર ઉતર્યા ને તો બરાબર ત્યાં સિક્યુરિટી ચેક થતી હતી. માજી અંદર આવ્યા સિક્યુરિટી ચેકમાં તો ક્યાંક ટૂટ અવાજ આવ્યો તો ત્યાં તો સિક્યુરિટીવાળા તો બધા હજડબમ હોય. તો કે એને કંઈક પૂછ્યું ઇંગ્લિશમાં, આમાં શું છે એમ ડબ્બીમાં. તો માજી કે બોમ્બ છે. હવે બોમ્બ કીધું ત્યાં તો આખા એટલાન્ટા એરપોર્ટમાંથી બધી સિક્યુરિટી ઉતારી દીધી. બોમ્બ છે, બોમ્બ છે. માજી કે રોયા, ફોડવાનું નથી, સોળવાનું બોમ્બ છે. આ પગે સોળવા હાટું લાવીશ, ફોડવાનું નથી કે અહીંયા બોમ્બ ફોડીને મારે શું કરવા. એક માજી મુંબઈ બોરીવલી ઊભા હતા ને તો રિક્ષામાં જવું હતું. રિક્ષા ઊભી રખાવી તો માજી કે ફલાણી જગ્યાએ આવું છે. તો રિક્ષાવાળો કે બે જાઓ માજી મીટર ઉપર. ડોશીમાં કે રોયા મીટર ઉપર હું કેમ બેહું, પડી ન જાઉં? અરે એમ નહીં કે મારી મીટર ઉપર રિક્ષા હાલશે. તો ડોશીમાં કે મીટર ઉપર થોડી હાલે, રિક્ષાથી કે રોડ ઉપર હાલે. પછી કીધું મારી એમ નહીં, તમે બેહો ને પૈસા તમારે મીટર ઉપર આપવાના. તો મારી કે કાંઈ વાંધો નહીં, મીટર ઉપર આપીશ પૈસા. મારી બે ગયા, બસ રિક્ષા હાલતી થઈ, રિક્ષામાં બે ગયા. એટલે પછી જ્યાં જવું ત્યાં મારીને ઉતારી દીધા. પછી મારીએ પૂછ્યું કેટલા થયા? તો રિક્ષાવાળો કે 42. 42 લાય હાથ તારો. 2 તાળી આપીને એ ગયા ડોશીમાં. 2 તાળી, એક ને 2 તાળી. ડોશીમાં આમ ઓલું બને ને ગયા, બોલો 2 તાળી. હમણાં બાઘાને એના દાદીમાએ કીધું કે બેટા જા ખાલી રિક્ષા લેતો હોય. બાઘો ગયો 2 કલાક આવ્યો, કાંઈ લાવ્યો નહીં. ડોશીમાં કેલા તને મોકલ્યો તો ખાલી રિક્ષા લેવા જવાનું, રિક્ષા કેમ લઈને ન આવ્યો? બાઘો કે હું 2 કલાક આટા માર્યા કે ખાલી રિક્ષા જ ન દેખાણી. બધી રિક્ષામાં એક જણો તો બેઠો જ હોય છે, ડ્રાઈવર તો હોય ને હાંકવા વાળો. ખાલી રિક્ષા ગોતવી ક્યાંય કે એક તો અંદર બેઠો જ હોય કે. હમણાં બાઘો મારી પાસે મને કે નવસાદ બાપ દાદાના પૂન આડા આવી ગયા. મેં કેવી રીતના? અરે મને કે ગધેડો ખોવાઈ ગયો. મેં એમાં બાપ દાદાના પૂન આડા હું આવ્યા? મને કે રોજ સવાર 7 વાગે હું ગધેડા ઉપર બેઠો હોય કે આજે જ હું નહોતો બેઠો હોય કે એમાં કે બાપ દાદાના પૂન આડા આવી ગયા છે. નકર હું ન ખોવાઈ જત. આને બુદ્ધિ વગર ન કહેવાય ભાઈ. હમણાં એક શેઠ આવીને એના નોકરને એક ઝાપટ મારી. ગધેડો જોયો તે તો ઓલો નોકર હેઠું જોઈ ગયો. હેઠું હું જો છો, મારી હામું જોઈ કે હેઠું જોમાં મારી હામું જોઈ કે ગધેડો ન જોયો હોય તો. પાછા એના કારીગરને આવીને કે શેઠ કે તું પૂર્વ જન્મમાં વિશ્વાસ રાખશો? પૂર્વ જન્મમાં? એનો કારીગર કે હા શું હતું? એ કે શેઠ કે તું 4 દિવસ પહેલાં એમ કહીને ગયો હતો ને કે મારા દાદા ગુજરી ગયા તો 4 દિનની રજા આપો. એ કે હા. એ કે તારા દાદા કાલ મને મળવા આવ્યા હતા એટલે એમ કે ગુજર્યા નથી, ખોટે ખોટી રજા લઈ ગયા તું યાર. અમારે એક શેઠ હતા, એટલા બધા લોભિયા. તો એક તો લોભિયા શેઠ, અને બધા માણસોએ વિચાર કર્યો કે આપણે શેઠનું સ્ટેચ્યુ બનાવી. તો શેઠનું સ્ટેચ્યુ બનાવ્યું અને 4 રસ્તા ઉપર શેઠનું સ્ટેચ્યુ મૂક્યું. પછી શેઠને જ બોલાવ્યા. એ કે તમે જ ઉદ્ઘાટન કરો. તો શેઠે આવીને રિબિન કાપી, પછી સ્ટેચ્યુ સામું જોયું. પછી છોકરાને પૂછ્યું છોકરાઓ કેટલામાં બન્યું? તો છોકરાઓ કે શેઠ આ 5 લાખમાં બન્યું. શેઠ કે આમાં 5 લાખ રૂપિયા નખાય? મને 3 લાખ રૂપિયા દીધા હોત તો હું ઊભો રહી જતા અહીંયા, મારે કાંઈ કામ નથી. હવે આવા લોભિયાના સ્ટેચ્યુ ન હોય સાહેબ. આ દેશ માટે, આ સમાજ માટે ક્યાંક શહીદી આપે ને, ક્યાંક બલિદાન આપ્યા હોય ને એના સ્ટેચ્યુ હોય સાહેબ. જીવતા છીએ તો નામનું મહત્વ, મર્યા પછી નનામી કહેવાય છે. આ જિંદગી કોઈની આપેલી ઉધાર છે, એને પાછી ન આપો ને તમે તો આપણી ખામી કહેવાય છે. અરે રડતા રડતા આવ્યા હતા, હસતા હસતા જાઓ ને તો વાત જામી કહેવાય. બાકી તો ઘણા જીવે અને ઘણા મરે, એ બધી ગુલામી કહેવાય. પણ ક્યાંક દેશ માટે, ક્યાંક સમાજ માટે શહીદ થવાય ને એનું નામ સાચી સલામી કહેવાય સાહેબ. એનું નામ સાચી સલામી કહેવાય. એના સ્ટેચ્યુ હોય ક્યાંક જે આ દેશ માટે ક્યાંક કામમાં આવ્યા હોય ને, ક્યાંક દેશ માટે ખપી ગયા હોય ને એના સ્ટેચ્યુ સારા લાગે. 4 રસ્તા ઉપર માર્યા હોય ને, મૂક્યા હોય ને સ્ટેચ્યુ, એના તો સારા લાગે સાહેબ. હમણાં એક જણો દોડતો જતો, કેટલો લોભી હોય છે બોલો. દોડતો જતો. મેં તો ભાઈ ક્યાં જા દોડતો? મને કે 20 રૂપિયા બચાવ્યા. મેં તો કેમ? મને કે હું બસ સ્ટેન્ડે ઉતરો, પછી મારે સિટી બસ પકડવી હતી. તો સિટી બસ નીકળી ગઈ કે પછી એની મને દોડતો ઘર સુધી આવ્યો કે 20 રૂપિયા બચ્યા. મેં કીધું જો રિક્ષામાં દોડ્યો હોત ને તો 40 બચત કીધું. હા, સિટી બસમાં દોડ્યો 20 બચ્યા, રિક્ષામાં દોડ્યો હોત તો 40 બચત. હા, લોભિયા નકરા પૈસા જ બચાવી લેવા. બોલો ભેગું લઈ જવાનું. અને અમુક જગ્યાએ તમે જોજો બોર્ડ માર્યા હોય ને, એ તમને જોયો એમાં કોમેડી હોય. અમુક જગ્યાએ બોર્ડ માર્યા હોય
इलेक्ट्रिकनी दुकाने लख्યું હતું, अगर आपका कोई फैन नहीं है तो आप यहाँ आइए, हम आपको फैन देंगे। फ्रूट वाला दुकान लख्યું હતું, आप अपना कर्म कीजिए, फल तो हम देंगे आपको। हाँ, पाણીપુરી વાળા લારીએ લખ્યું હતું, બોલો પાણીપુરી ખાવા માટે દિલ મોટું હોવું જરૂરી નથી, મોઢું મોટું હોવું જરૂરી છે, મોઢું મોટું હોવું જરૂરી છે। घड़ियाल वाले दुकान लिखी थी, भागते और दौड़ते टाइम को दीवार पे टांगिए या हाथ पे बांधिए। हमने एक छोकरो नानो एवो पानना गले गयो, के नानो एवो छोकरो पानना गले गयो एटले उमर छे 18 वर्षनी, एम तो हाव नानो नहीं हो, 18 वर्षनी उमरनो छोकरो, अत्यारे छोकरा ज कहेवाय ने, 18 वर्षनो छोकरो 18-20 वर्षनी उमरे छे, गयो पानना गले गयो, ए के तमे मारा बापाने ओळखो? ओला पानना गल्लावाळा के नहीं, तो ए के एक मावो आपो। बापा न ओळखता हो तो मावो आपो, नकर तो बापो वहाँ फाड़ी नाखे ने। स्कूल में साहेब एक छोकरानो बकरो बेटा उभो था, रविवारे शुं करशो? छोकरो के साहेब रविवारे सवारमां उठूं, उठीने सीधो बाठानी दुकाने जाओ, बाठानी दुकाने जईने मारा बापा माटे मावा लई आवुं, मावा मारा बापाने आपीने रमवा वयो जाओ। वेरी गुड, बेही जा। बीजाने उभो कर्यो, उभो था, बोल रविवार सवारे शुं करशो? के साहेब रविवार सवारे उठूं, उठीने सीधो बाठानी दुकाने जाओ अने मारा बापा हाटू बीड़ी लई आवुं અને મારા બાપાને આપી અને પછી હું રખડવા વયો જાઉં। સાહેબ ત્રીજાનો ઉભો કર્યો, ઊભો થા, બોલ રવિવાર સવારે શું કરશો? કે સાહેબ રવિવાર સવારે ઉઠું, બાઠાની દુકાને જાઓ, મારા બાપા હાટું બોટલ લઈ આવું દારૂની, મારા બાપાને આપી અને કે હું પછી રમવા વયો જાઉં। ચોથાનો ઉભો કર્યો, ઊભો થા, બોલ રવિવાર શું કરશો સવારે? કે સાહેબ રવિવાર સવારે ઉઠું, બાઠાની દુકાને જાઓ, મારા બાપા હાટું ગુટકા લઈ આવું અને આવીને મારા બાપાને આપી અને પછી હું રખડવા વયો જાઉં। પાંચમાનો ઉભો કર્યો, ઊભો થા, बोल तू रविवार सवार शू कर? के साहेब रविवार सवारे उठूँ, नाव धोव, पछी तैयार थई अने दुकान खोलूँ, दुकान खोली अने अगरबत्ती करी अने पछी के मारा बापानी जग्याए हूँ धंधे बेहूँ। के वेरी गुड, तारू नाम हूँ? के मारू नाम बाठो। ई ज बधुं वेचतो, बोलो बाठो ज। आवा बाठा घणा छे भाई गामों, कई बधुं वेचता होय એટલે બાઠાથી આગું રહેવું ભાઈ। હમણાં એક જણો ઘરે આવ્યો કે મને 2 ઇનામ મળ્યા। મેં તો બહુ સારું કે 2 ઇનામ મળ્યા? શેના ઇનામ મળ્યા? મને કે એક ઇનામ હારામાં હારી યાદ શક્તિનું મળ્યું, હારામાં હારી। મેં તો વાહ, મેં તો આ બીજું? મને કે યાદ નથી। એક ઇનામ હારામાં હારી યાદ શક્તિનું, બીજું યાદ જ નથી। આવા હોતી ઇનામ મળી જાય, બોલ। હમણાં સ્કૂલમાં સાહેબે છોકરાને બધાને કે તમને બેટા કોનો અવાજ ગમે? એક છોકરો કે સાહેબ મને બિગ બોસનો અવાજ ગમે। बीजा छोकरा ने के बोल तने कोनो अवाज गमे? ए के साहेब मने अमिताभ बच्चन नो अवाज गमे। त्रीजा ने के बोल तने कोनो अवाज गमे? ए के साहेब मने लता मंगेशकर नो अवाज गमे। चौथा ने के बोल तने शेनो अवाज गमे? चौथो के साहेब मने स्कूलनी बेल नो अवाज गमे। के बेल वागे ने एटले के छूटी मळी जाय, अमे घर भेगा थई जाय, एने बेल नो अवाज गमतो। बोल आमां कोने कोना अवाज गमे खबर नथी। स्कूल में साहेब छोकरा ने के बोल काल ने इंग्लिश में शुं कहेवाय? छोकरो के टुमोरो। ए के पमदी ने इंग्लिश में शुं कहेवाय? छोकरो के साहेब टुमोरो नी माथे एक मोरो, टुमोरो नी माथे एक मोरो इंग्लिश में काढ्यो होय। हमणां लॉकडाउन हतुं ने तो बाघो एना छोकराने के जातो बेटा बाजू में रमेशभाई ने मावो लई आय। तो बाघानो छोकरो गयो 10 मिनिटे पाछो के बापा रमेशभाई मावा बंद कर दीधा। एने कीधुं के मैं मावा बंद कर दीधा, हूँ मावो मारी पासे नथी। तो बाघो के बाजूवाळामां मानवता नहीं रही हवे होय के लाय आपड़ा कबाटमांथी एक काढ पार्सल पड्युं छे। बोलो हवे बाजूवाळा मावा खाई लेवा छे, पोताना नथी खावाना, पाछुं के बाजूवाळा मानवता नहीं, तो तारो काढने कबाटमांथी। हमणां एक जणो आम हाल्यो जतो तो ने तो स्कूलनी फ्रेंड एने हामी मळी गई। पछी तो हामी मळीने एटले के तू मने ओळखशो? आपणे बे साथे भणता। ओली एनी फ्रेंड एनी हामું જોઈને के आपणे बे हारे भणता नहीं, भणती हूँ, तू अंगूठा पकड़तो होय के तू बाय ऊभो ऊभो नकर अंगूठा ज पकड़तो के माथे के साहेब फूटपट्टी मूकता। हाँ એટલે ભણતી તો હું કે હમણાં એક છોકરો બેઠો હતો ને એના બાપા આવ્યા કે જાતો બેટા મારે હાથું પાણી ભરતો હોય તો છોકરો તો એમાં ગેમ રેમા કરે, બોલો જાય જ નહીં। કે જાને બેટા હળવું થઈ ગયો છો, જા બાપા હાટું પાણી ભરતો હોય તો ગયો જ નહીં। પછી આ બાજુ બીજો એનો મોટો ભાઈ બેઠો હતો ને એણે કીધું બાપા રહેવા દો ને, એ કાંઈ કામ નહીં કરે, તમે જાઓ પીતા હો ને મારી હાટું ભરતા હોય કે। બોલો હવે બાપા પાસે પાણી પી લેવા થયા છે અત્યારે, બોલો તમે પીતા હો ને મારી હાટું ભરતા હો।
એક જણા નવા નવા લગ્ન થયા ને કે મારે કંઈક એવું કરવું છે ને કે મારી ઘરવાળી આગળ મારો વટ પડી જાય, તો અમારો વિઠ્ઠલ પાસે આઈડિયા બહુ હોય કે વટ પાડવો છે કે હા, એ કે તો એક કામ કરો ને તારી કે પહેલી રાત હોય ને ત્યારે કે તારી ઘરવાળી બેહે ને એટલે તારી કે આમ જો ખિસ્સામાં સીધો માવો કાઢવાનો, આમ 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 માવો સોળવાનો કે અને પછી આમ કહીને આમ મોઢામાં માવો મૂકવાનો. તું જેવો માવો કે આમ કહીને આમ મોઢામાં મૂકવા જાય ને એટલે તારી ઘરવાળી તરત બોલશે મને માવો ખાઈ ગમે નહીં, એટલે તારે શું કરવાનું, માવાનો ઘા કરી દેવાનો, કહેવાનું જા ડાર્લિંગ આજથી તારા માટે માવા બંધ. બસ આવું કહે ને એટલે તારો વટ પડી જાય. ઓલો કે કાંઈ વાંધો નહીં. હવે બિચારો કોઈ જિંદગી માવા ખાતો નહોતો, એ માવો લઈ આવ્યો અને ઘરે જઈને એની ઘરવાળીને સામે એણે આમ કહીને આમ માવો કાઢ્યો અને ચૂનો નાખીને આમ સોળતો હતો. તો એની ઘરવાળી કે 135નો છે કે 99નો? એ કે 135નો છે. એમ તો 2 ટુકડા દેજો નહીં કે. પછી ઓલા આવીને વિઠ્ઠલને માર્યો કે આ રવાડી ક્યાં સડે હોય કે હું તો ખાતો નથી કે હવે મારી ઘરવાળી એટલું લાવવો પડશે માવો હોય કે રોજ. એટલે અમુકને સલાહ એ ન દેવી ભાઈ. હમણાં એક જણ નવી હગાઈ થઈ ને તો 2 માણા બુલેટ લઈને, અત્યારે બુલેટનો જમાનો આવ્યો છે ને, બુલેટ લઈને જાય ભાઈ, ઢગ 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 ઢગ. તો ઓલા બુલેટનો અવાજ આવે ને ઢગ 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 ઢગ, તો એની ઘરવાળી કંઈ બોલતી હોય ને ભાઈને સંભળાય નહીં. તો આ ભાઈ શું કર્યું, પછી બુલેટ વેચી નાખ્યું અને એક્ટિવા લઈ લીધી. એટલે એની પત્ની બોલે એ બધું સંભળાય ને. પછી 2 માણા એક્ટિવા ઉપર ફરે. પછી લગ્ન થઈ ગયા, લગ્નના 3-4 વર્ષ થયા ને એટલે આ ભાઈએ પાછું એક્ટિવા વેચી નાખ્યું, પાછું બુલેટ લઈ લીધું. એની પત્ની વાંહે બેઠી ને ઢગ 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 થતું એટલે અવાજ આવે સંભળાય નહીં ને. ઊંધું થઈ ગયું, બોલો ઊંધું. હમણાં એક વૈજ્ઞાનિક બહુ મોટા એને જાણવા હાટું લગ્ન કર્યા કે આ લગ્ન હોય શું કે લગ્ન કરી કે એણે લગ્ન કર્યા પછી વિજ્ઞાન શું છે એ ભૂલી ગયા છે. આ વિજ્ઞાન શું હોય અઘરું છે ભાઈ. ભાગો મને કે 3 પ્રકારની સ્ત્રી હોય. મેં તો કેવી રીતના? મને કે એકને આપણે પ્રેમ કરીએ. મેં હા. મને કે એક આપણને પ્રેમ કરે. મેં કીધું હા. મેં કીધું આ ત્રીજી કઈ? મને કે જેની યાર આપણા લગ્ન થઈ જાય. તો કે આપણે યાર જેના લગ્ન થઈ જાય એ ત્રીજા પ્રકારની સ્ત્રી. હમણાં એક જણો તો જૂની ગર્લફ્રેન્ડ એની છે, એનું ફેસબુકમાં આઈડી ભાળી ગયો. ત્યાં તો ભાઈએ તરત સીધી ફ્રેન્ડ રિક્વેસ્ટ જવા દીધી ને ફટાફટ મેસેન્જરમાં ગયો, મેસેજ કર્યો હાય હાવ આર યુ. ત્યાં સામેથી મેસેજ આવ્યો આઈ એમ ફાઇન મામા, મારા મમ્મીને લગ્ન થઈ ગયા છે, તમે લગ્ન કરી લ્યો અને આ ફોન અત્યારે ઓનલાઈન ભણતર માટે મારી પાસે છે, બાય બાય મામા. પેલા કીધું રહેવા દો. હમણાં એક છોકરાએ તો છોકરીને મેસેજ કર્યો હાય, ત્યાં સામેથી છોકરીએ મેસેજ કર્યો એ કે તમે પૈસાવાળા છો કે ગરીબ? આ કે કેમ એમ? એ કે હું ગરીબની હાઈ નથી લેતી, પૈસાવાળા હોય તો જ હાઈ લઉં છું, ગરીબની હાઈ નથી લેતી. હમણાં સ્કૂલમાં છોકરાને સાહેબ કે ખૂબસૂરત છોકરી હોય ને ઇંગ્લિશમાં શું કહેવાય? એક છોકરો ઊભો થયો, સાહેબ કહું? એ કે આ કે ને? એ કે ખૂબસૂરત છોકરી હોય ને ઇંગ્લિશમાં આઈ લવ યુ કહી દેવાય, ઇંગ્લિશમાં આઈ લવ યુ કહેવાય. હમણાં એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ એ કે આ ઘરવાળીને સાંભળતી ન હોય, ઘરવાળી કાને સાંભળતી ન હોય, આને ઇંગ્લિશમાં શું કહેવાય? મેં તો ગમે એ કહેવાય, એ ક્યાં સાંભળે છે? એ સાંભળતી હોય તો તકલીફ પડે ને. હમણાં મારી ઘરવાળી મને કે મને ફરવા લઈ જાઓ ને, તો હું તો મેં દાલ બેસી જા ગાડીમાં બિહારી તૈયાર કરીને ગાડીમાં બિહારીને કબ્રસ્તાન લઈ ગયો. કબ્રસ્તાનના ગેટ સામે ઊભી રાખી. મને કે આ શું છે? મેં તો કબ્રસ્તાન. મને કે અહીં કંઈ ફરવાનું હોય? મેં કીધું ગાંડી જરાક વિચાર કર, અહીંયા આવવા માટે લોકો મરે છે અને તને ગાડીમાં બિહારીને તૈયાર થઈને લઈ આવ્યો. મેં કીધું સ્કૂલમાં મેડમે એક છોકરાને ઊભો કરીને કે બોલ, એ પછી શું આવે? તો છોકરો કે સાહેબ ક્યાં બોલતી તું, ક્યાં મેં બોલું? પછી બેને ડસ્ટરનો ઘા કર્યો છૂટો, ક્યાં બોલતીનો દીકરો થશે. એ પછી બી આવે. એક જણાની બાયપાસ સર્જરી હતી, બાયપાસ સર્જરી કરી ને એટલે પછી બાયપાસ સર્જરી થઈ ગઈ ને એટલે બેન થોડાક શકીલા સ્વભાવના હતા, તો સીધા ડૉક્ટર સાહેબના કેબિનમાં ગયા. એ કે સાહેબ બાયપાસ સર્જરી થઈ ગઈ મારા ઘરવાળાની? સાહેબ કે આ થઈ ગઈ. એ કે એના દિલમાં બીજી કોઈ હતી? તો ડૉક્ટર સાહેબ એની સામું જોઈને કે એને તો બાયપાસ કરી કે હતી, એને જ કાઢી કે હવે તમે ફિકર ન કરો, હવે એના દિલમાં કાંઈ નહીં, હતી એને કાઢી નાખી. પણ સાહેબ એક માણસ હતો એ સદા ઉદાસ રહેતો, એના દિલની અંદર કોઈ દિવસ આનંદ આવતો જ નહીં, એના કોઈ દિવસ એના ચહેરા ઉપર રોનક ન હોય અને એ ઉદાસ રહે, કારણ કે એને કોઈ બોલાવે નહીં, એને યાર કોઈ વાત ન કરે અને એકલો ને એકલો ફરતો, ઘરની અંદર એકલો ને એકલો ફરે, એની યાર કોઈ વાત ન કરે, એને કોઈ બોલાવે નહીં, એની સામે કોઈ હસે નહીં અને આ માણસ એની રીતે એની એમ કહેવાય બીજી લાઈફમાં એમનું પોતાના કામ કર્યા કરે. એક દિવસ એને વિચાર આવ્યો કે હવે હું કંટાળી ગયો છું, મારે મરી જવું છે.
એટલે એ આત્મહત્યા કરવા માટે ઘરની બહાર નીકળ્યો અને નીકળતા નીકળતા એણે વિચાર કર્યો કે જો મારે મરી તો જવું છે, પણ મને કોઈ હસતો માણસ સામે મળે ને તો મારે નથી મરવું, કારણ કે આ દુનિયાની અંદર નફરત બહુ છે, પણ જો કોઈ માણસ મને હસતો દેખાય ને તો મારે નથી મરવું. સાહેબ, વાતને અહીં અટકાવું છું ને તમને પૂછવા માગું છું કે એ ભાઈને એ જ્યારે આપઘાત કરવા માટે ઘરની બહાર નીકળ્યો ત્યારે તમે કે હું એને હામાં મળ્યા હોત તો એ આપઘાત કરત ખરો? તો મારી બાજુમાં મારા એક મિત્ર રહે છે, કાકા. બોલો, એ કાકા છે ને એ એટલા મગજના ગરમ છે, એનું નામ છે જીકરભાઈ, પણ કુકરની જેમ ગરમ થતો હોય, સીટીયું મારતો હોય. અને એવો છે આમ આમ પતલો, પણ એનું પેટ વધી ગયું લોકડાઉનમાં. પેટ એટલું બધું વધી ગયું ને આવડો મોટો ડૂટો, બોલો, અંદર એક લોટો ભરાઈને પાણી હામી જાય. છોકરા માથે બેઠા બેઠા એમાં છબછબિયા કરતા હોય. બોલો, ઓલી હું કે ઓલી કાગળિયાની હોડી હકાવે અંદર અને છબછબિયા કરે, માથે લેપટોપ નાખી અને રૂમની વચ્ચે હૂતો હોય અને ટાઈપિંગ કરતો હોય. આવું મોટું પેટ કે આપણે સ્ટેન્ડ લેવાની જરૂર નહીં. કાકાનું એવડું મોટું પેટ. બોલો, હમણાં મને હામાં મળ્યા 8 દી પહેલાં. મેં કીધું કાકા કેમ મોડા પડી ગયા? અરે મને કે મારી હાહુ ગુજરી ગઈ અને હાહરો પડી ગયો માંદો, આ દોડા દોડીમાં કે મારો ઘટી ગયો ફાંદો. મેં કીધું એ કામ બહુ સારું કર્યું. કાકા બહુ મગજના ગરમ છો. હા, મેં કીધું ને એનું નામ જીકરભાઈ, પણ કુકરની જેમ ગરમ હોય. હમણાં તો હું ગયો ને તો બેઠા બેઠા ચા પીતા. બોલો, એટલે મેં પૂછ્યું, મેં કીધું કાકા ચા પીવો છો? મને કે ના. મેં તો મને કે રકેબી ચાટું છું. તારે ચાટવી આવતો રહી કે આવી તો રકેબી ચાટતા હોય બેઠા બેઠા. એટલા મગજના ગરમ, ગમે એને જવાબ ગમે એવો આપે. બોલો, એને જે મનમાં આવે ને એવો જવાબ આપે, કારણ કે 24 કલાક ગરમ જ હોય. હમણાં મેં પૂછ્યું, મેં તો કાકા હું ખાધું આજે? મને કે તરબૂચના ભજીયા. હવે તરબૂચના ભજીયા મેં તો કેવી રીતના ખાધા? મને કે આમ ઉલાળી ઉલાળીને ખાધા. મને કે લે, હવે તરબૂચના ભજીયા ને પાછા ઉલાળી ઉલાળીને ખાધા. હમણાં કાકાને ઘરે મહેમાન આવ્યા ને તો હું વળી ગયો. મેં કીધું મહેમાન આવ્યા કાકાને ઘરે, તો આપણે પાડોશી તરીકે જવું પડે ને, તો હું તો કાકાને ઘરે ગયો. મેં કીધું કાકા મહેમાન ક્યાંથી આવ્યા? મને કે ઓનલાઈન મંગાવ્યા. મહેમાન ઓનલાઈન મંગાવ્યા. બોલો, હવે મહેમાનને ઓનલાઈન મંગાવવા પડે છો અત્યારે, કારણ કે આ સમયની અંદર મહેમાન નથી આવતા. પેલા સાહેબ મહેમાન આવતા ને તો 15 દી, મહિનો દી ને મહેમાન ગતિ કરતા. બોલો, હવે અત્યારે તો મહેમાન આવે તો 5 મિનિટમાં તો વયો જાય અને એ પાછા 500 રૂપિયા દેતા જાય હાથમાં છોકરાને. પહેલાંના સમયમાં મહેમાન આવતા, ભલે દેવાનો વ્યવહાર કાંઈ નહોતો સાહેબ, તોય મહિનો દી રોકતા. ત્યારે મહેમાનની પ્રત્યે હેત હતો, પ્રીત હતી. અત્યારે પ્રીત બધું ઓછું થઈ ગયું છે. હવે તો બિચારો 5 મિનિટ આવીને બેન વ્યો જાય ને એ ફોર્માલિટી માટે 500 રૂપિયા છોકરાને દેતો જાય. બોલો, અત્યારના મહેમાન આવા થઈ ગયા. હમણાં અમારી કાકાને પાછી એક આંખ નથી, આ બાજુની આંખ જ નથી. બોલો, મેં પૂછ્યું, મેં તો આંખ ક્યાં ગઈ? મને કે વેચી નાખી, લોકડાઉનમાં પૈસાની જરૂર પડી, આંખ વેચી નાખી. મને કે અને જવાબ જ આવા હોય. તો મને હામાં મળ્યા, બજારમાં હામાં મળ્યા. મને કે આ બાજુની લાઈન કેમ બંધ છે? મેં કીધું વળતા આવો ને તો ખુલી જાય કીધું. પછી એમ ન કહેતા કે આ બાજુની કેમ બંધ છે. હા, તારે વન વે લાઈન છે જોતો જ નથી. બોલો, હમણાં એક જણ ચશ્મા નંબર કઢાવવા ગયો. બોલો, તો ત્યાં જઈને કે ડૉક્ટર સાહેબ કે હું કે મને બધું બબે દેખાય છે. તો ડૉક્ટર સાહેબ કે પણ એમાં 4 હું ધોઈડે આવો છે? એને 4 દેખાતા. બોલો, હા, ધ્યાન રાખો. અમુક તો ભૂકા કાઢના કેવા માણસો. હા, એક જણ દવાખાને ગયો કે સાહેબ માથું દુખે માથું. ડૉક્ટર સાહેબ કે તમને નંબર છે નંબર. ઓહો સાહેબ, તમારો અનુભવ કેવો, તમને કેમ ખબર પડી ગઈ મને નંબર છે? એ કે જે તું આવ્યો ને એ દરવાજો નથી, કે એ બારી છે. એ કે ત્યાં કાચ નાખવાનું બાકી છે, ત્યાંથી આવ્યો તો. બોલો, એ કે તું આવ્યો ને બારી છે, કે દરવાજો તો આ બાજુ છે. હમણાં કાકાને એક જણાનો ફોન આવ્યો. આમ ફોન આવ્યો તો કાકાએ ઉપાડ્યો. હાલો કોણ? એ કે કાંતિ બોલું. હે કોણ? એ કે કાંતિ બોલું. પણ તો મોઢેથી બોલ ને. એ કે ઓલાય ફોન મૂકી દીધો ને હસોડો બંધ કરી દીધો કે હવે કોઈથી કાકાને ફોન ન કરું. કે બહુ ગરમ મગજના ભાઈ, એનો એટલો બધો ગરમ મગજ છે, કાકાનો વાત જવા દો. હમણાં કાકાને એક જણો બજારમાં હામો મળ્યો. આમ બજારમાં કાકા જતા હતા ને તો એક જણો બજારમાં કાકાને હામો મળ્યો. તો કાકાને હામું જોઈને કે કાકા કેમ છો, મજામાં? કાકા કે મોજે મોજો. એ કે કાકા તમને એક મફત સલાહ દઉં. ઓલો કે સલાહ મફત જ હોય, એને તને કોઈ પૈસા ન દે. કે એમ નહીં કે કાકા મને થોડુંક તમારામાં લાગ્યું. એટલે પણ હું લાગ્યું બોલ તો ખરો. કાકા એ કે તમે જે કપડાં પહેરો છો ને કે નકરા ઓઘરા હોય છો રોજ. કે તમે જુઓ નકરા ઓઘરા હોય. કે હરખા ધોઈને કપડાં પહેરતા જાવ કે ધોયેલા, અને હું આવા ઓઘરાવાળા કપડાં કે પહેરીને નીકળો છો. કાકા કે તું ઘરે વયો જા, આ તારા ચશ્મા છે ને એના કાચ સાફ કરી. કે એના ઉપર ઓઘરા છે, કે મારા કપડાં ઉપર નથી. હવે એના અમુક માણસો એવું છે ને તમે પોતાનું નથી જોતા. બોલો, બીજાના દોષ જોવે. બોલો, કારણ કે તમે કોકની સામે એક આંગળી સીંધો ને તો 3 તમારી આ બાજુ હોય. લોકો બીજાનું જોવે, પોતાની અંદર નથી ઉતરતા. બોલો,
હા, અંદર તમે જુઓ ને તો તમારા જે અવગુણ છે ને એ જોવાની જરૂર છે. આ બીજાના અવગુણ ગોતવામાં આપણે ઘણા વાહે રહી ગયા. બોલો, હા, સાઈડ નથી કાપી શકતા. એટલે કે બીજાના ઓઘરા જોવા જાય, પણ તું તારા ઓઘરા જો ભાઈ. હા, ને કાકા પાસે જ્ઞાનની વાત બહુ હોય. હા, કાકા ભણ્યા છે બહુ, 3.5 ચોપડી ભણેલા છે. કાકા પાસે જ્ઞાનની વાત ભૂકા કાઢી નાખી હોય. હમણાં હું કાકાને ઘરે ગયો ને તો કાકા બેઠા બેઠા પીતા હતા. એ ક્યાંકથી ગોતી આવ્યા લોકડાઉનમાં, એને જડી ગયું. તો એ બેઠા બેઠા પીતા હતા, આમ આંખ્યું બંધ કરીને ટક્કર લઈ ગયેલા, એકથી એક ઉપર પેગ ને પાછો બીજો પેગ ને ત્રીજો પેગ ને પછી એમાં ક્યાંક બાઇટિંગ આવે. જો આપણે પીતા નથી એટલે ન ખબર હોય, પણ બાઇટિંગ આવે ને કાકા ખાતા જાય, આંખ્યું બંધ, આંખ્યું ખોલી નહીં. હું આમે અડધી કલાક બેઠો, તો અડધી કલાક પછી પીવાનું પૂરું છું ને પછી કાકા આંખ્યું ખોલી. તો મેં કીધું કાકા હું આંખ્યું બંધ કરીને પીવો છો? મન કે નીમ લીધું. અરે મેં કીધું આવું નીમ હોય? અરે મન કે મેં નીમ લીધું. પણ મેં કીધું હું નીમ લીધું? મન કે હું દારૂની સામે કોઈ દી નહીં જોઉં. આંખ્યું બંધ કરીને ઠપકારતો કાકો. બોલો, પછી કે દારૂની સામે કોઈ દી નહીં જોઉં. હા, મેં કીધું કાકા આ દારૂ છે ને ધીમું ઝેર છે. કીધું આ મારી નાખે સમય જતા, આ ધીમું ઝેર કહેવાય. પણ મને કે આપણે ક્યાં ઉતાવળ છે? ભલે ધીમું ઝેર થઈ ગયા, હા, આપણે ઉતાવળ નથી. હમણાં 3 દારૂડિયા ભેગા થયા ભાઈ, 3 લુખેશ કંપનીઓ, 3 લુખેશ કંપની આમ હાલ્યા જતા રોડ ઉપર. કારણ કે આમાં લોકડાઉનમાં ક્યાંય મેળ પીડ્યો નહીં હોય તો હાલ્યા જતા હતા ને, એમાં બરાબર ખરો તડકો જામેલો અને 12:30 વાગેલા ને એમાં બરાબર એક શેરીના નાકા પાસેથી નીકળ્યા ને તો ત્યાં આવડો મોટો બાટલો ભાળી ગયા. અવડો મોટો બાટલો. બોલો, એ ક્યાંક દારૂની કંપની છે, મને બહુ નામ ન ખબર હોય. અવડો મોટો બાટલો પડ્યો હતો ને આ તો 3 મોજમાં આવી ગયો. 3 બાટલો લઈ લીધો અને બાટલો લઈને 3 મીંડ્યા આમ કે આમ પાદર બાજુ જવા. અને એક ઝાડ નીચે ગયા ને તો કે હાલો આપણે હવે ગ્લાસ કાઢો કે આપણે પીવાની શરૂઆત કરી. ઓલો કે એમ ન હોય, કે ટાઈમ હોય કે હું કે આપણો 6:45 નો ટાઈમ છે, કે 6:45 પહેલાં આપણે ખોલાય નહીં, કે આમાં નિયમ ભંગ થાય, કે પૂર્વજોના હોય ને એના પૂર્વજોના નિયમ ભંગ થાય. કે 6:45 પહેલાં આપણે કે કાઢવાનું નથી. કે તો કાંઈ નહીં, કે આપણે શું કરશું હોય, કે અત્યારે 1 વાગ્યો હોય, કે હુઈ જાઓ. આપણે હુઈ જઈ નિરાતે, કે આરામ કરી લઈએ, સવારના રખડીએ, તડકો છે તો 3 કે હુઈ જાય. પણ હુતા પહેલાં 3 નક્કી કર્યું કે જેને સારું સપનું આવે ને એ દારૂ પીવે. જેને સારું સપનું આવે નહીં તો 3 કે કાંઈ વાંધો નહીં, દારૂનો બાટલો મૂકીને 3 ઘસઘસાટ હોઈ ગયા. ઓલો આખો દિવસ ઓલા તડકામાં રખડ્યા હતા ને તો થાક્યા હતા બહુ, અને એમાંય તે ઠંડો પવન આવતો હતો. તો 3ની એવી નીંદર આવી ગઈ, લેરખી પવનની આવીને 3 ઘસઘસાટ હોઈ ગયા. 3 હોઈ ગયા ને પછી 6 વાગે 3 ઉઠ્યા. એટલે એક જણો ઓલાને કે ભાઈ તું બોલ, તને કયું સપનું આવ્યું? તું મોટો છો કે અમારો સિનિયર છો. બોલો, એમાંય સિનિયર હોય કે અમે જુનિયર, તું સિનિયર, તે અમને શીખવાડ્યું પીવાનું. તું પહેલાં બોલ, તને કેવું સપનું આવ્યું? ઓલો કે સપનાની હું વાત કરું, કે મારા સપનામાં કે બસંતી આવી, બસંતી ધનનો લઈને. શું વાત કરે? હા, ધનનો લઈને બસંતી આવી અને મને કીધું ચાલ બેઠ જા, તેરો કો મેં ગાँव દિખાતી હું. તો કે હું તો એને ટાંગામાં બેસી ગઈ અને ટાંગાની અંદર બસંતીના ટાંગાની અંદર ધનોમાં બેસી ગઈ અને કે મને તે ગામ બતાવવા લઈ ગઈ, આખું ગામ બતાવ્યું. કે બીજાને ખ્યાલ તને શું સપનું આવ્યું? કે બીજો કે ભાઈ મારા સપનામાં તો અમિતાભ બચ્ચન આવ્યા હતી. કે અને અમિતાભ બચ્ચન આવીને કીધું કે હાલે ઊભો થા, હાલ તને કેબીસીના સીટ ઉપર લઈ જાવ. કે અને કેબીસીના સેટ ઉપર લઈ ગયા. કે ન્યાય કે બાકા ઝીક બોલતી હોય, 1 કરોડ ને 2 કરોડ ને 5 કરોડની વાતું થતી હોય. કે મને ન્યા લઈ ગયા ને હોટ સીટ ઉપર બેહાર્યો. બોલો, અને હોટ સીટ ઉપર બેહારીને મને પીવાના કે પ્રશ્ન પૂછ્યા. બોલો, તો ત્રીજાને કહેવો તું તો કે, ત્રીજો કે હવે મારે શું કેવું હોય, કે મારા તો સપનામાં ગબ્બર સિંહ આવ્યો અને ગબ્બર સિંહ આવીને કીધું અરે ઓ કાલિયા તેરા ક્યાં હોગા, તેરા ક્યાં હોગા કાલિયા, ગોલી ખાएगा या दारू पिएगा? तो मैं કીધું सरदार दारू पिएगा, गोली थोड़ी खाएगा. तो ये बोतल पी ले, नहीं तो 2 गोली घुसा दूंगा खोपड़ी में. તો કે પછી હું ઊભો થઈને બોટલ પી ગયો, ગટ 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 ગટ. ઓલા કે પણ તારે અમને ઉઠાડવા તો જોઈએ ને. કે હું ઉઠાડવા આવ્યો તો. કે એક જણો કે બસંતીની હારે હતો અને એક જણો અમિતાભ હારે હતો કેબીસીના સેટ ઉપર. અહીં કોઈ નહોતું. કે એમાં એ પી ગયો. બોલો, આ ગબ્બર સિંહને ગોટે ચડાવી દી એવા અત્યારે માણસો થઈ ગયા. તમારે બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. આ આનંદની વાત કરતાં કરતાં આપણે આગળ વધવાનું છે સાહેબ. એક જણો તો રાતે 12 વાગે ધોમ થઈ ગયો. બોલો, રાતે 12 વાગે ધોમ થઈને ઘરે આવ્યો ને એની ઘરવાળી ગુજરી ગયેલી હતી. તો ઘરવાળીનો ફોટો હતો. તો ફોટો મેં ઊભો રહ્યો અને ફોટા અમે 2 હાથ જોડીને કે જરા તસવીર છે તું નિકલ કે સામને આ મુજે ગલે લગા, આવી રીતના ગીત ગાતો હતો. કેટલા વાગે? રાતે 12 વાગે. એમાં બાજુમાં કાકા રહેત. કાકાએ શું કર્યું? ઘૂઘરી લઈને એના ઘર પાસે ખખડાવી. ઘૂઘરી ખખડાવીને તો ઓલાને તાવ આવ્યો. બોલો, 8 દી સુધી. તો કારણ કે મારા પૂર્વજોને યાદ કરીએ કે હકીકતમાં જો પૂર્વજો આવે ને હા તો તાવ આવી જાય. બોલો, તેને 3 દી 8 દી સુધી તાવ આવ્યો. બોલો, હમણાં કાકા પાછા વ્યસન મુક્તિ ઉપર લેખ લખે. બોલો, હા, કાકા વ્યસન મુક્તિ ઉપર લેખ લખ્યો અને બીજે દિવસે પેપરમાં આવ્યો લેખ.
અને અમે બધા ગામવાળા રાજી થયા, કીધું કાકા તમારો લેખ આવ્યો. તો કાકા હવાના પરમાં બેઠા બેઠા બીડી પીતા હતા. તો હું ત્યાં ગયો, મેં કાકા આ તમે વ્યસન મુક્તિ ઉપર લેખ લખો છો અને તમે બીડી પીવો, તમને મેં કીધું આ ખરાબ નથી લાગતું? કીધું મને કે મારે એકલાને જ બધું કરવાનું, લેખે મારે લખવાનો, બીડી મારે મૂકવાની, તમે શું કરશો? એ કે હું ખાલી લખું, કે મૂકવાનું કામ તમારું, એકલો માણસ બધું ન કરીએ. બોલો એકલો બધું ન કરીએ. કાકો કાકો છો. હમણાં કાકા હું નહીં ગયો ને બીડી પીવે, ધુવાડા નો નીકળે. મેં તો કાકા આ નવી કંપનીની બીડી આવી લાગે, ધુવાડા નો નીકળે, સારું કહેવાય. કીધું આ ક્યાંય મેં દોલા શું છે, અમુક અમુક જગ્યાએ જાઉં ને તો ત્યાં ધુવાડાથી લોકોને એલર્જી થતી હોય. મેં તો આ કંપની નવી બનાવી છે, ધુવાડા નો નીકળે. મન કે એવું નથી. મેં તો મન કે આ CNG બીડી છે, CNG, કે આમાં છે ને આમ જો કાંઈ જરૂર જ ન પડે, ધુવાડો જરા કંઈ ન નીકળે, પ્રદૂષણ મુક્ત છે. એ કે મેં એક અમે બધા બેઠા હતા ને તો કાકા અમારે વચ્ચે બેઠા હોય. એ આમ શું છે કે સભાપતિ હોય ને એમ વચ્ચે બેહે, કાકા અમારે વચ્ચે બેહે. અમે ફરતા બેહી, બાઘો ને વિઠ્ઠલ ને હું, અમારે આખી ટોળકી છે. તો અમે બધા ફરતા બેહીને કાકા વચ્ચે બેઠા હોય. તો કાકા બેઠા બેઠા બીડી પીતા હતા. એમાં એક જણો ત્યાંથી નીકળ્યો. અમુક અમુક તમે જોજો શરૂ ગાડીમાં ચડી જાય એવા હોય. તો એ ત્યાંથી નીકળ્યો ને, એ આમ ઇન્સેટ મારેલું ને આમ ઓલો પાકીટ લગાડેલું ને ગોગલ્સ પહેરેલા ને સીધા આમ કહીને આમ ગોગલ્સ ઉપર ચડાવીને કાકાને કહે તમને ખબર પડે અંકલ? કે આ તમે બીડી પીવો ને ફેફસા પતી જાય. કે આ તમને કોઈ ટોકતું નથી? કાકા કે જે ટોકતા હતા ને એ બધા ઉપર વૈયા ગયા. કે આ ઘણા સમયે તે ટોક્યો હોય. કે ઓલો પછી ભાગ્યો હોય કે હું આસીને ઉપર ન વયો જાઉં. એટલે અમુક અમુક માણસને ટોકવાય હારા નહીં. બોલો અમુકને તમે ટોકો ને તો બિચારાને પનોતી બેસી જાય. બોલો હા. કાકા મને કે એક વાત કહું. મેં બોલો ને. મને કે હું નાનો હતો ને, હા મેં કીધું મને કે હું નાનો હતો ને તે બહુ બીમાર રહેતો. મેં હું વાત કરું? મને કે હા મારા બાપાએ 35 ડૉક્ટરને બતાવ્યું હોય. કે 35 ડૉક્ટરે એમ કહ્યું હતું કે આ વરદી નહીં જીવે. કે એ બધાય મરી ગયા. કે હજી હું જીવું છે. કે બોલો હા ડૉક્ટર કે એ ડૉક્ટરો બધા વહી ગયા પણ હું નથી જવાનું. એમાં કાકા હારાન ઘરે મુંબઈ ગયા. બોલો ને હારાન ઘરે રાતે 1 વાગે મુંબઈ બોરીવલી ઉતર્યા અને રિક્ષા કરીને એના હારાન ઘરે ગયા. બોલો તે એના હારાન ઘરે ગયા ને તો બરાબર એના હારાન ઘરે ગયા એટલે એના માસીજી હાવું હતા. એટલે ત્યાં ઘરે ગયા માસીજી હાવું ઘરે. તો કાકાને ક્યાંય ખરીદી કરવી હતી ત્યાં ઉતરી ગયા ને 1 વાગે બોરીવલી મેં ઘર ખખડાવ્યું. બોલો માસીજી હાવું. તો માસીજી હાવું ને વેત ખરવાની ઉપર કાકા ઉપર દરવાજો ખોલ્યો એટલે આવો આવો જમાય આવો આવો. આવ્યા ને બે આવો તો કે જમી લ્યો. કે હું બનાવી નાખું. કાકા કે બનાવવું નથી, જે પડ્યું એ આપી દો. કે મને ઊંઘ આવે, થાકી ગયો ને. તો એના માસીજી આવું કે ભાઈ થોડું ઘણું 2 રોટલી ને શાક પડ્યું. તો કાંઈ વાંધો ને લાવો. તો 2 રોટલી ને શાક મૂક્યું ને કાકાને સામે. તો કાકા 1 રોટલી એને માસીજી હાવું ને પાછી આપી. તે એના માસીજી હાવું કે કેમ જમાઈ રાજ 1 જ રોટલી ખાવી છે? તો કાકા એની સામું જોઈને કે પછી તમે તાણ નહીં કરો? એક લ્યો એમ તાણ નહીં કરો એટલે પાછી આપું છું. પણ તમે હમ નહીં દો કે મારા આમ 1 લ્યો 2 રોટલીમાં તાણ કરાવો. બોલો અને કાકો પછી ત્યાં 15 દી રોકાણો. હા ડેલી એક તો બિચારાને હાકડો રૂમ હોય. હાકડા રૂમની અંદર વચ્ચે આમ ટાટિયા રાખીને હું આમ ટાટિયા રાખીને અવડો મોટો ફાંદો ને આમ ટાટિયા રાખીને ડેલીની વચ્ચે પડ્યો રહે આખો દી. એક દી માસીજી આવું ખીજાણા. એ કે હવે તમે કે તમારે જવું નથી? તો આ કાકો કે કા તમારી દીકરી મારા ઘર નથી? કે 35 વર્ષથી આસું. એ કે પણ એ તો ત્યાં પાણીને આવી છે. કાકા કે હું ક્યાં ભાગીને આવ્યો? અરે એમ નહીં કે પછી મારી દીકરી ત્યાં કામે કરે કે લાવો હું કરું. કે પછી કાકો ત્યાં ઉભરક પગે વાસણ હોત ને ધોયો. પછી એનો હાલો ધનસુખ કે કાકા ધનસુખે કીધું કે આમ જો બનાવી કે તમને કે ફરવા બરવા જવું છે બનાવી. કે મારે કે છે ને એક મારા મિત્રનો છોકરો અહીં રહે છે અંધેરી, મારે એના ઘરે જવું છે. તો કે હાલો તમને ટ્રેનમાં મૂકી જાઉં. સવારમાં 11 વાગ્યામાં બોરીવલી રેલવે સ્ટેશન લઈ આવ્યો કાકાને. અને ધનસુખે કીધું કે જો આ ટ્રેન જાય ને સવારમાં તમે આમ જાઓ ને અંધેરી બાજુ, આમ વસઈથી અંધેરી બાજુ એ ટ્રેન જતી હોય ને આમ ચર્ચગેટ બાજુ, એમાં સવારમાં બહુ ટ્રાફિક હોય. એમાં સવારના સમયની અંદર તમે ન ચડી શકો એટલું ટ્રાફિક હોય. તો કાકો ત્યાં જઈને એરપોર્ટ ઓલા આપણે રેલવે સ્ટેશન ઉપર જઈ અને કાકાએ જોયું કે ઓહો એટલી બધી ગર્દી, આ ટ્રેનમાં મારે ચડવું કેવી રીતના? ધનસુખ કે જો જમાય બનેવી રાજ તમે હું કહું ને એમ કરવાનું તમારા, તમને ન ખબર હોય અમને ખબર હોય. હું ધક્કો મારીને ઘરી જવાનું ગમે એમ કરીને, માથું મારીને ઘરી જવાની. કે અંદર ઘરી જાવ ને પછી જગ્યા થઈ જાય. કે અહીંયા સિસ્ટમ છે, અંદર એક વખત ઘરી ગયા ને પછી અંદર પગથાણ જ હોય. કે કાકાને મગજમાં ઘરી ગયું ધક્કો મારીને ચડી જવાનું. કાકા તો પહેલી વાર ટ્રેનની અંદર લોકલ ટ્રેનમાં ચડતા તો ધક્કો મારીને આવ્યો, ટ્રેન આવી ધક્કો મારીને ચડી ગયા અંદર. ચડી ગયા ને ટ્રેન હાલતી થઈને તો ઓલી બાજુ ઊભા હતા. તો ત્યાંથી ક્યાં ધનસુખ ધનસુખ
ધનસુખ કે તમે ગયા નહીં કે ક્યાંથી જાય તે ધક્કો માર્યો અંદર સીડો અંદરથી કોઈ ધક્કો માર્યો તો આ બાજુ નીકળ્યો બોલો જેમ શેરડીના મશીનમાંથી એમ કે હાથો નીકળે ને એમ હમણાં કાકા ઉદાસ બેઠા બોલો હું ગયો મેં તો ઉદાસ કેમ બેઠા મને કે ઘરવાળી ભાગી ગઈ મેં તું કોની તમારી મને કે ના બાજુવાળાની હવે બાજુવાળાને ભાગી ગઈ એમાં આ ઉદાસ બેઠા બોલો હમણાં કાકા એની ઘરવાળીને આવીને કહે કે આમ જો મેં દુનિયાનો સૌથી મોટો લોભિયો જોયો તો કાકી કે મેં તમને કેટલી વાર કીધું કે તમારા અરીસા સામે ઊભું ન રહેવું એ પહોંચે જ મોટો લોભિયો હતો બોલો હમણાં કાકા ને કાકી બે મંદિરે ગયા ને તો મંદિર ખુલ્યા ને હમણાં લોકડાઉન પછી મંદિર ખુલ્યા ને એટલે દર્શને ગયા બોલો તો કાકી ભગવાનની અમે હાથ જોડીને કે હે ભગવાન મને પૈસા આપો હે ભગવાન મને ગાડી આપો હે ભગવાન મને બંગલો આપો કાકા કે આવું ન મંગાય ભગવાનને કહેવાય સારી બુદ્ધિ આપો સારા વિચાર આપો સંસ્કાર આપો આવું મંગાય કાકી કે તમે શાંતિ રાખો કે જેની પાસે જે ન હોય ને એ માંગે કે એટલે કાકો બુદ્ધિ વગરનો એમ બરાબર આ લોજિક સમજવા જેવું ભાઈ હમણાં કાકો બસમાં જતો હતો ને કાકા બસમાં જતો તો બસ નદીમાં ખાપકી ભૂમ દઈને બસ નદીમાં ખાપકી ને તો બધા કે બચાવો 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 કરતા જ બધા બચાવો બચાવો કરતા હતા ને તો કાકા કે કંડક્ટર ક્યાં છે ઓલા બધા કે કંડક્ટરનું તારે શું કામ છે બહાર નીકળવાનું હોય એ કે મારે કામ છે 6 રૂપિયા લેવાના કંડક્ટર પાસેથી નદીમાં ડૂબતો તો ત્યાં 6 રૂપિયાની પડી બોલો 6 રૂપિયા લેવાના હમણાં એક ટીટ માકડી હતો ને એ આવીને કાકાને અરે વાતું મંડાણો એવી વાતું કરવા માંડ્યો તો કાકા કાંઈ બોલે જ નહીં તો ટીટ માકડી કે કાકા કેમ તમે કાંઈ બોલતા નથી તો કાકા કે મારે એ વાત હોય ને વજનવાળી હોય તું ઉપાડી ન હોય કે તું ટીટ માકડી રહ્યો ને તું ઉપાડી ન હોય કે મારી વાતમાં વજન બહુ હોય કે સમજે હા એની વાત વજનવાળી તેમાં એ ટીટ માકડી ઊભો હતો ને તો એક છોકરો અને એક બેન એક્ટિવા લઈને આવ્યા તો એક્ટિવા બેને ઊભું રાખ્યું ને એ ટીટ માકડીનો ફોટો પાડ્યો અને ફોટો પાડીને એના છોકરાને કે બેટા જો બોર્નવિટા ન પી ને તો આની જેવા થઈ જાય એ કે બોર્નવિટા ન પીને આનો દાખલો દીધો બોલો હવે આ ટીટ માકડી એક દી છે ને નદીએ ફરવા ગયો બોલો નદીએ ફરવા ગયો ને એની ઘરવાળી પવનનો જોટો આવ્યો ને તો નદીમાં પડ્યો તો એની ઘરવાળી કાંઈ પછી બચાવવા ન ગઈ તે ઘરે આવીને નળ ખોલ્યો ને તો નળમાંથી નીકળ્યો બોલો આવો ટીટ માકડી બોલો હમણાં આ કાકા નોકરીની ઇન્ટરવ્યૂ દેવા ગયા ને તો ઓલા મેનેજર સાહેબ કે કાકા નોકરી કરવી જ કાકા કે હા કરવી છે કાકા કે હું પગાર આપશો એટલે ઓલો મેનેજર કે અત્યારે 8,000 રૂપિયા આપીશ પછી આવતા વર્ષેથી 12,000 તો કાકા હાલતા જ થયા તો મેનેજર કે ક્યાં જાઓ છો કે આવતા વર્ષે આવી 12,000 આપશો ને તમે આવતા વર્ષે રાખો એ કે આપણે અને સીધા પૈસા લઈ લેવા બોલો કાકાને કોઈ પૂછે ને તમારું ગામ કયું ઉપાડ કેવો કરે ખબર અમેરિકા જોયું એ કે હા જોયું એટલાન્ટા જોયું એ કે હા જોયું એટલાન્ટાથી 13,500 કિલોમીટર સુરત એટલે સીધું સુરત કહી દે એટલાન્ટાથી જ શરૂઆત કરે બોલો ત્યાંથી 13,500 કિલોમીટર સુરત હમણાં તો વિઠ્ઠલ ઉદાસ બેઠો હતો ને તો મેં કીધું શું થયું અરે મને કે લોન ઉપર કે 2 વ્હીલ લઈ આવ્યો તો મેં કીધું એમાં સારું કે અરે મને કે હપ્તોનો ભરણો તો લઈ ગયા તો પણ મેં કીધું એમાં ઉદાસ કાં બેઠો મને કે આવી ખબર હોત તો લગ્નની લોન લઈને કરતી કે આ લઈ જાય તો આ જ ખબર પડી કે મેં કીધું એ જ લઈ જાય આ લગ્નની લોન દે છોકરા લઈ જવા પડે કીધું અઘરું છે ભાઈ લંડનનો ભૂરી આવ્યો ને તો કાકા પાસે આવ્યો કાકા એક સવાલ પૂછું કે પૂછને બટા એ કે તમારા ગુજરાતમાં ને તમારા ભારતમાં આ જે વીજળીના તાર હોય એ એટલા ઊંચા કાં રાખે કાકા કે તને ખબર ન પડે કે અમારા બૈરા છે ને એની ઉપર લુગડા ન હૂકવે ને એટલે એને ઊંચા રાખે કે નકર અમારા બૈરા ન્યાય લુગડા હૂકઈ આવે એવા છે ઘરમાં દોરી બાંધવી નહીં હા અઘરું છે ભાઈ કાકાએ મને ફોન કરી રાખી મને કે હાલો નવસાદ મેં કીધું બોલો ને કાકા મને કે આમ જો મારી ફેક આઈડીમાંથી કોઈ કે તારી પાસે કે મેસેજ કરી અને પૈસા માંગે ને તો દેતો નહીં હો મેં કીધું કાકા તમે ટેન્શન લ્યો માં તમે રૂબરૂ આવશો ને તો હું નહીં આપું કીધું ફેક આઈડીની ક્યાં કરો તમે હા કાકા મને કે આજકાલ કોઈ ઉપર ભરોસો નથી અમે થયું હું અરે મને કે કાંઈ નહીં પિક્ચર જોતો હતો મને કે સાઉથ ઇન્ડિયાનું વિલનનું મેં કીધું હા મને કે પિક્ચર જોતો તો ઊભો થઈને પાણી પીવા ગયો ને એટલી વારમાં કે હિરોઈનને ગુંડા ઉપાડી હોત ને ગયા બોલો કોઈ ઉપર ભરોસો નથી રહી એટલે કીધું પિક્ચરમાં તો ઉપાડી જાય ને કીધું પાછા કાકા કોમેડી વિડીયો બનાવો મનોજભાઈ હા કાકા કોમેડી વિડીયો બનાવો મનોજભાઈને કેવા વિડીયો આવે એમ
હા, કોમેડી વિડીયો બનાવે. પાછા કોમેડી વિડીયો બનાવે ને યુટ્યુબમાં નાખે ને પછી લિંક મોકલે ગામને, નીચે લખે અડકો દડકો દહીં દડુકો, મારો વિડીયો નહીં જાઓ ને તો તમારા મોબાઈલમાં થશે ભડકો. હું એ વીકમાં એના વિડીયો જોઉં, બોલો કે આ મોબાઈલમાં ભડકો ન થાય. અડકો દડકો દહીં દડુકો, મારા વિડીયો નહીં જોવો તમારા મોબાઈલમાં થાય ભડકો. આવા હમ દઈ દઈને વિડીયો જોવરાવે, બોલો. અને પાછા આપણને એમ કે લાઈક કરજો, તમે બોલ્યું સબસ્ક્રાઈબ કરજો ને 2 લાઇકોન દબાવજો ને. હા, પછી ઘડીએ ઘડીએ નવી ચેનલ બનાવે. હા, કાકા અઘરા છે ભાઈ. કાકાને પાછું શું છે કે એક દી મેં કાકાને કીધું, કાકા મેં કીધું ઘડીક વાર વાઈફાઈ શરૂ કરો ને, તો મેં કીધું પાસવર્ડ શું છે, મને કે તું તારું વાપર. અરે મેં કીધું કાકા હું મારું જ વાપરું છું, કીધું ઘડીક વાર પાસવર્ડ આપો ને, મારે રિચાર્જ કરવું છે. મને કે તું તારું વાપર, પણ મેં કીધું કાકા આવું કરવાનું. અરે મને કે પાસવર્ડ છે, તું તારું વાપર. આવો પાસવર્ડ રાખ્યો. બોલો, એક જગ્યાએ બિહાણામાં ગયા ને, ત્યાં પછી વાઈફાઈનું બહુ કાકાને ગમે ત્યાં છે ને વાઈફાઈ પકડે ને વિડીયો અપલોડ કરી દે. તો કાકા ત્યાં જઈને ત્યાં ગયા ને તો વાઈફાઈ શરૂ કર્યું, બિહાણામાં ગયા ને તો પકડાણું. તો મને ક્યાંય વાઈફાઈ છે હોય કે, મેં કીધું હા છે હો વાઈફાઈ. મેં કીધું તમે ઘર ધણીને પૂછો. તેને ઘર ધણીને પૂછ્યું કે હા ભાઈ વાઈફાઈ છે? ઓલો કે હા છે ને. એ કે પાસવર્ડ શું છે? ઓલો ઘર ધણી કે શરમ કરો શરમ કરો. તો કાકા કે કેપિટલમાં છે કે સ્મોલમાં? પેલા કીધું શરમ કરવાનું કે તને, આ બિહાણામાં આવ્યો તું, અહીંયા વિડીયો અપલોડ ન કરવાનો. હમણાં તો કાકા એને હાડુભાઈ ઘરે જમવા ગયા. હાડુભાઈ ઘરે જમવા ગયા ને તેને હાડુભાઈ કે ખીર આપું કે રબડી? કાકા કે કા તમારા ઘરમાં એક જ વાટકી છે? મારે 2 જોઈ કે 2 આપો. એક છોકરીને ફેસબુકમાં એક છોકરાએ કોમેન્ટ કરીને એમાં નીચે લખ્યું કેમ હમણાં બેબી ફોટો નથી મૂકતી? તો ઓલી છોકરી નીચે કોમેન્ટ કરી કે મારો મોબાઈલનો કેમેરો ખરાબ થઈ ગયો છે ને, તો લોકડાઉનમાં કોઈ રિપેર કરવાવાળું નથી એટલે નથી મૂકતી. ત્યાં નીચે કાકાએ કોમેન્ટ કરી કે કેમેરો સારો જ છે એનો, અત્યારે બ્યુટી પાર્લર બંધ છે કે ગગા, એટલે ફોટા નથી મૂકતી કે મૂળ બ્યુટી પાર્લર બંધ છે કે. કાકા મને કહે કે આ છોકરા છે ને કે આપણા છોકરા હોય કે આપણે કે વગર લગ્ને કાકા બની હગી હોય કે, પણ આ છોકરીઓ કે વગર લગ્ને કાકી ન બની હગે કે. આવા બેઠા બેઠા સંશોધન કરે, બોલો નવા. હમણાં કાકા વ્હાઈટ શર્ટ પહેરી નીકળ્યા ને તો વાહ એવડો મોટો ડાઘો. મેં તો કાકા આ વાંહે ડાઘો પડી ગયો. મને કે ડાઘો નથી. મેં તો મને કે શર્ટ ફાટલો છે. હવે એને કેવો પાકો કલર હશે તો વિચાર કરો. કાકા મને કે મારી યાર જમવાનું ફાવશે? મેં કીધું કાકા ફાવશે. તો મને કે મેં કીધું કાકા આપણે ક્યાં જમવાનું છે? મને કે તારા ઘરે. મારા ઘરે જમવું. બોલો પાછું કે મારી યાર જમવાનું ફાવશે? હા હું પૂછી લે. બોલો એક જણ આવ્યો કે કાકા કે મારા ભાઈ છે ને એને કોઈ દી રોવું જ ન આવે. કાકા કે આપણે રોવરાવી દઈએ. તો મેં કીધું કાકા કેવી રીતના રોવરાવશો? અરે મને કે ડુંગળી સુધારવા આપી દઉં કે હું આ ફોડો રોવા માંડે કે. બોલો હમણાં કાકા દવાખાને ગયા ને તો ડૉક્ટર સાહેબ કે બોલો શું થાય? એ કે મને યાદ નથી રહેતું. ડૉક્ટર સાહેબ કે પહેલાં મારું બિલ આપી દો કે પછી તમે ભૂલી જાવ કે પહેલાં બિલ આપી દો. હમણાં ચીકુને ઝાડે ચડીને બેઠા. મેં કીધું કાકા ચીકુ એ કાં બેઠા? મને કે મૂર્ખો નથી. મેં તો મને કે પેલા ડૉક્ટર પાસે ગયો હતો, એણે કીધું કે 3 દી ચીકુ ઉપર રહેજો. તો કે હું ચીકુ ઉપર બેઠો હતો. આ સાયકલ મારી પડી નહીં, તું ઘરે મૂકી આવજે. હા, પંખા વગરની સાયકલ લઈને હું ઘરે મૂકવા ગયો. પણ એક મારા મિત્ર છે ને, મારી પાસે નાનપણમાં સાયકલ નહોતી સાહેબ. હું નાનો હતો ને ત્યારે મારી પાસે સાયકલ નહોતી. અને જેટલા આમાં આ પરિસ્થિતિમાંથી ગુજરાય છે ને બધાને ખબર હશે સાહેબ, પહેલાંના સમયની અંદર એટલું બધું આ સુવિધા નહોતી. અમે જે ગામડાની અંદર રહેતા હતા ને આવી સુવિધા નહોતી. હું 7 ધોરણ સુધી ભણ્યો છું, મારી પાસે સાયકલ નહોતી. મારા દોસ્તારોની સાયકલ હું ફેરવતો. એમાં એક મારો મિત્ર છે ને, એણે મને કીધું મને કે તારે સાયકલ જોતી હોય ને તો લઈ જા, અને આજની રાત કાલ હું તારી પાસે લઈ જઈશ. મેં તો કાંઈ વાંધો નહીં. સ્કૂલેથી મને એણે સાયકલ આપી. અને તમે નહીં માનો સાહેબ, આખો દિવસ મેં સાયકલ ફેરવી. 12 વાગે સ્કૂલેથી આવ્યો, આખો દિવસ. અને રાતના 10-11 વાગ્યા સુધી. ગામડામાં 10-11નો સમય એટલે બહુ હાઈ કહેવાય સાહેબ, કારણ કે ત્યાં તો 8-8:30 વાગે તો અમે સૂઈ જતા અને સવારમાં 5-5:30 ઉઠી જવાનું હોય. એટલે મેં 11-12 વાગ્યા સુધી સાયકલ ફેરવી રાતે. અને પછી સવારના પોરમાં એ બહુ આનંદ લીધો અમે. અને બીજે દિવસે સવારના પોરમાં મને દુઃખ હતું કે હમણાં મારો મિત્ર આવીને સાયકલ લઈ જાય, પણ એ લેવા ન આવ્યો.
પછી ત્રીજે દિવસે મને બીક હતી કે હમણાં લઈ જાય, પણ એ લેવા ન આવ્યો. ચોથે દિવસે મને બીક હતી કે લઈ જાય, એ બીકમાં હું સ્કૂલે નહોતો જતો, કદાચ સાયકલ લેવા આવશે તો મારે સાયકલ વહી જાય. આ 4 દિવસ સુધી સાયકલ લેવા ન આવ્યો, ચોથા દિવસે એ સાહેબ સાયકલ લેવા માટે આવ્યો. પણ કહેવાનો મારો ભાવાર્થ એટલો છે કે 4 દિવસ સુધી જે મારી પાસે સાયકલ રહીને એ સાયકલનો આનંદ ન માણી શક્યો. શું કામ? કે મને ડર હતો કે હમણાં લઈ જાય, હમણાં લઈ જાય, હમણાં લઈ જાય. એમ આપણે અત્યારે જિંદગીમાં એવું જ થઈ ગયું સાહેબ, જે આપણને સમય મળ્યો છે ને એનો આપણે આનંદ નથી કરી શકતા. ઓલું ભેગું કરી લઈએ, ઓલું ભેગું કરી લઈએ, આમથી ભેગું કરી લઈએ, અને એના ટેન્શનની અંદર આપણા 4 દિવસ પૂરા થઈ જાય છે અને આપણે અહીંથી આ વિદાય લેવાની થઈ જાય સાહેબ. એટલે જિંદગીની અંદર આનંદ કરતો રહેવો, કારણ કે જિંદગી બહુ અમૂલ્ય ભેટ મળી છે ઈશ્વર તરફથી. ત્યારે હસતા રહેવું, આનંદ કરતા રહેવું. અને આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને કાંઈ પણ બોલવામાં ક્ષતિ રહી હોય તો મોટું હૃદય રાખીને આપ બધાએ મને માફ કરશો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.